એક શબ્દ છે અકાઉન્ટિંગ. અકાઉન્ટિંગ નું ગુજરાતી શું થશે વસોયા? અકાઉન્ટિંગ એટલે શું થાય ગુજરાતી? અકાઉન્ટ એટલે ખાતું, અકાઉન્ટિંગ, અકાઉન્ટિંગ. કાછડિયા, નામાના મૂળ તત્વ. નામાના મૂળ તત્વ પણ થાય, પણ નામાના મૂળ તત્વનું આખું ઇંગ્લિશ થાય ફંડામેન્ટલ્સ ઓફ અકાઉન્ટિંગ. ફંડામેન્ટલ્સ એટલે મૂળ તત્વ. ફંડામેન્ટલ્સ એટલે મૂળ તત્વ. પછી અકાઉન્ટિંગ એટલે એમાં થોડુંક નામ આવી ગયું. ઝાંઝમેરા. અકાઉન્ટિંગ એટલે શું થાય ગુજરાતી? ઓર વધારે કોઈ? ઈશિતા. નામું. અકાઉન્ટિંગ એટલે ગુજરાતી થાય નામું. તો બધા જવાબ આપ્યા રેડી જ હતા, પણ આપણે શોર્ટમાં એને નામું કહીશું. અકાઉન્ટિંગ એટલે નામ. ને ફંડામેન્ટલ્સ ઓફ અકાઉન્ટિંગ એટલે એમાં નામ આવી જ ગયું, નામાના મૂળ તત્વ. ઘણા બધા શબ્દ કેવા છે ગુજરાતી જાણતા હોય પણ મીનિંગ ઘણી વખત ખબર હોતો નથી. તો પહેલામાં પહેલું કામ આપણે એ કરવાનું છે, વર્ડ્સ કેમ શીખવા. ઇવન તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા હો ને તો આ ખામી હોય, અને ગુજરાતી મીડિયમમાં ભણ્યા હોય ને તો ખામી હોય. એક મૂળ સુધી કોઈ જાતું નથી. અકાઉન્ટિંગ મતલબ થાય શું, નામું એટલે હોય શું, એ જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી કાંઈ જ ન સમજાય. તો એક મીડિયમ ચેન્જ થશે આખું. અત્યાર સુધી આપણે જે મીડિયમમાં ભણતા હતા હવે થશે ઇંગ્લિશ મીડિયમ. પરંતુ અત્યારે બોલવું એમાં સમજાશે ને આફ્ટર 1 વીક આપણને અનુભવ થશે. આપણને એવું છે કે ઇંગ્લિશમાં તકલીફ છે, પણ રિયલમાં આપણી મેઇન ભાષામાં જ તકલીફ છે. ગુજરાતી જ નથી આવડતું, ઇંગ્લિશ નહીં, ગુજરાતી. તો દરેક શબ્દ શીખવાની આપણી રીત રહેશે ઇંગ્લિશ, ગુજરાતી અને મિનિંગ. આ મેઇન ભાગ છે, મિનિંગ. ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા હોય તો પણ આ ભાગ એનો નબળો જ હોય છે, કારણ કે સિસ્ટમ જ નબળી છે. જેમ કે ફંડામેન્ટલ્સ, મૂળ, ગુજરાતી શું છે? મૂળ તત્વ. એનો મિનિંગ શું થાય? વોટ ઇઝ મીન બાય ફંડામેન્ટલ્સ એટલે શું હોય? ઓકે, નામું એટલે શું? અકાઉન્ટિંગ એટલે થાય શું? કેમ ઇકોનોમિક્સ? ઇકોનોમિક્સને તમે ગુજરાતીમાં શું કહેતા? અર્થશાસ્ત્ર. એટલે શું હોય? કોને કહેવાય અર્થશાસ્ત્ર? કેમ બધાને આમ ડેફાઇન થાય ને, હાથી તો આપણને બોલવી તો દેખાય કે હા હાથી આવો હોય. તો ઇકોનોમિક્સ આ આપણે મેથડ દર્શાવી છે. ઇંગ્લિશ કઈ રીતે શીખી શકાશે એકદમ સ્ટ્રોંગ. ઇંગ્લિશ, ગુજરાતી. મહત્વ બેનું નથી, મહત્વ આનું છે, મિનિંગ. તો ફરીથી અહીંયાથી પાછું સ્ટાર્ટ કરવી. નામું એટલે શું? નામું એટલે શું? ઓર વધારે કોઈ?
નામું એટલે એક પ્રોસેસનું નામ છે. નામું એક પ્રોસેસનું નામ છે. જેમ કે જેનું તમે પહેલું સ્ટેપ ગુજરાતીમાં શીખ્યા છો આમ નોંધ, જેને ઇંગ્લિશમાં કહેવા છે જર્નલ. બીજું સ્ટેપ તમે ખાતા વહીમાં ખતવણી, ઇંગ્લિશમાં કહેવા છે લેજર પોસ્ટિંગ. ત્રીજું સ્ટેપ બાકી કાઢવી, ઇંગ્લિશમાં કહેવાશે બેલેન્સિંગ. નેક્સ્ટ સ્ટેપ કાચું સરવૈયું, ઇંગ્લિશમાં કહેવાશે ટ્રાયલ બેલેન્સ. નેક્સ્ટ સ્ટેપ ફાઇનલ અકાઉન્ટ, ગુજરાતી કહેવાય વાર્ષિક હિસાબ. એના 3 પેટા ભાગ, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું, ઇંગ્લિશ કહેવાશે ટ્રેડિંગ અકાઉન્ટ, P&L અકાઉન્ટ અને બેલેન્સ શીટ. એ જે આખી પ્રોસેસ છે એ પ્રોસેસનું નામ છે ગુજરાતીમાં નામું અને ઇંગ્લિશમાં એનું નામ છે અકાઉન્ટિંગ. એ પ્રોસેસનું નામ છે. આ તમે સમજી શકો એવી ભાષામાં સમજાવ્યું. હવે એની અલગ પણ એક મિનિંગ છે, આમાં અલગ પણ એક એની લેંગ્વેજ છે. અકાઉન્ટિંગ મીન્સ રેકોર્ડિંગ. રેકોર્ડ કરવું એટલે નોંધવું, રેકોર્ડિંગ. ક્લાસિફાય કરવું, ક્લાસિફાય કરવું એટલે વર્ગીકૃત કરવું, વિભાગ પાડવા. એટલે કેમ આપણે સ્કૂલમાં ક્લાસ હોય ને, ક્લાસ A B C D ધોરણ ને બધા ભાગ હોય ને, અધરવાઇઝ તો ગમે ત્યાં બેસી જાય તો કોણ કોને શું ભણાવે, વિભાગ પાડવામાં આવે. એને કહેવાય ઇંગ્લિશમાં ક્લાસિફિકેશન, વર્ગીકરણ. વર્ગીકરણ કરવું એટલે ખતવણી કરવી. ત્યાર પછીનો ઇંગ્લિશ સ્ટેપ છે સમરાઇઝ. વર્ગીકરણ કર્યું હોય એની બાકી કાઢીને સમરી બનાવવામાં આવે, જેને કાચું સરવૈયું કહેવાય. એમાંથી વાર્ષિક હિસાબ તૈયાર થાય. વાર્ષિક હિસાબ તૈયાર થાય પછી એનાલિસિસ થાય. એનાલિસિસનું ગુજરાતી કોઈને ખ્યાલ છે? વિશ્લેષણ, પૃથ્થકરણ. પૃથ્થકરણ સમજાય નહીં, વિશ્લેષણ થોડુંક કંઈ સમજાવવું હોય તો સમજાય. વિશ્લેષણ શબ્દ તો ગુજરાતી છે પણ મિનિંગ પાછી બહુ ખબર ન હોય. પણ એનાલિસિસ એટલે કંઈક એનું આમ અવલોકન કરીને કંઈક થીમ કાઢવામાં આવે, એનાલિસિસ થાય. તમે એનાલિસિસ કરો તો તમને જાણવાની બી મજા આવે એનાલિસિસમાં. જેમ કે અંગ્રેજો ભારતમાં આવ્યા ને એટલે એણે ઘણા બધા સિટીના નામ બદલી દીધા. ઇન્ડિયાના સિટી હતા ને એના નામ બદલી દીધા. દિલ્હી નામ હતું દિલ્હી, તો એનું નામ શું કરી દીધું? દિલ્હી. આપણને છે નામ કેમ બદલી નાખે? ઘણા બધા. મદ્રાસ તો ચેન્નઈ, કલકત્તા, કલકત્તાનું કરી નાખ્યું કેલકટા. નામ બદલી નાખ્યા બીકોઝ અંગ્રેજોની જીભ ટૂંકી હતી. કેવી હતી? ટૂંકી હતી. તલવારનો ત ન બોલી શકતા, કારણ કે તલવારનો ત બોલવા માટે દાંતને જીભ અડવી પડે બરાબર. ત એ પહેલા ન બોલે, પણ ટપાલીને ટ બોલી શકે, કારણ કે ટ બોલવા માટે જીભ ક્યાં અડવી પડે? ખાલી તાળવે, ટ એટલે બોલાય જાય. દડાનો દ ન બોલી શકે, કારણ કે દડાનો દ બોલવા માટે દાંત હોય અહીંયા જીભ અડવી પડે, દ. પણ ડગલાનો ડ બોલી શકે, ડ. તો દિલ્હી એ ન બોલી શકાય, દિલ્હી બોલી શકાય, દિલ્હી. તો આવા જે શબ્દો હતા ને એ બોલી ન શકે. ખોટું નામ બોલે તો લોકો દાંત કાઢે. જોક્સનો મતલબ થાય ભૂલ. બીજાની ભૂલમાં દાંત કાઢવા, ધેટ ઇઝ કોલ્ડ જોક્સ. જોક્સનો બીજો કોઈ મતલબ હોતો નથી. તો આને એનાલિસિસ કહેવાય કે આપણે હા હોય તો આમ જ. એ લોકો દરેક નામ જેટલા હતા ને, મદ્રાસ તો ન બોલી શકે, ચેન્નઈ તો બોલી શકે, તેને નામ બદલી નાખ્યા. તો એનાલિસિસ. એમ જે અકાઉન્ટ લખ્યું, રેકોર્ડિંગ કર્યું, ક્લાસિફિકેશન કર્યું, સમરાઇઝ કરી, પછી એનું અર્થઘટન. પહેલા એનું એનાલિસિસ થશે, પછી અર્થઘટન થશે. એને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટરપ્રિટેશન. તો આ સ્ટેપના બીજા પણ નામ હતા, પણ આપણે એ નામ હજી સમજવાના નથી. આપણે સાદા નામ સમજવાના છે. જર્નલ એટલે આમ નોંધ, લેજર પોસ્ટિંગ એટલે ખાતા વહીમાં ખતવણી,
બેલેન્સિંગ એટલે બાકી કાઢવી, અને કાચું સરવૈયું બનાવવું એટલે ટ્રાયલ બેલેન્સ, અને વાર્ષિક હિસાબ તૈયાર કરવા એટલે ફાઇનલ એકાઉન્ટ્સ. આ પ્રોસેસને શું કહેવાય? નાઉન. તો આપણે એ શબ્દો નથી શીખ્યા, આપણે એક શબ્દ શીખ્યા, અને શબ્દ બી નથી શીખ્યા, શબ્દ શીખવાની મેથડ શીખ્યા કે દરેક શબ્દ આપણે આવી રીતે શીખવાડશું. તમારે પણ એવી રીતે શીખવાનું છે. નો સમજાય તો એક શબ્દની પણ તમે મને ક્વેરી પૂછી શકો છો. આવી રીતે જ પરફેક્ટ ઇંગ્લિશ આવડશે. ફંડામેન્ટલ્સ, જેનાથી વસ્તુ બનેલી હોય, મૂળ હોય. મૂળ તત્વ, કેમ માણસના મૂળ તત્વ છે 5, પંચ તત્વનો માણસ બન્યો છે. મરે એટલે માણસ પાછો પંચ તત્વમાં વિલીન થઈ જાય. પંચ તત્વ. એમ અહીંયા અકાઉન્ટ જે છે એના મેઇન ફંડામેન્ટલ્સ, મૂળ તત્વ ક્યાં? એટલે 11-12 શીખો ને બેઝિક હતું. તો ફાઉન્ડેશનમાં જે શીખશું ને પહેલા બેઝિક જ આવશે 11-12 નું. ઇકોનોમિક્સ એટલે અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્ર એટલે શું? ક્વેશ્ચન. એનાથી વધારે જો કોઈને શીખવું હોય તો એક વસ્તુ વિચારવાની, કઈ બી વસ્તુ બને કંઈક એનો ઉપયોગ હોય ને તો જ બને, નહીંતર એ વસ્તુ અસ્તિત્વમાં ન આવે. અને જેવો ઉપયોગ પૂરો થઈ જાય વસ્તુ ગાયબ થઈ જાય. હોય નહીં હોય. જો આપણને કાચબા જેવી આપણી સ્કિન હોત ને તો આપણને ગરમી નહીં થાત. ગરમી નહીં થાત તો નો પંખો બનત, નો એસી બનત. જરૂરિયાત વગર વસ્તુ બનતી નથી, કઈ બી વસ્તુ હોય. આ બેન્ચ આવી જ કેમ બની? આ પાટીઓ ઓછું કેમ છે? આપણી કોણી અહીંથી વળે એટલે. અહીંથી ન વળતી હોત તો વિચારો આવી બેન્ચ કેમ થાત? તમારો હાથ આમ સીધો જ રહેતો તો લખત કેમ આમ? પાટીઓ નીચે રાખવું પડે, આમ લખી શકત આમ. જેવી જરૂરિયાત એવી વસ્તુ. અંધારામાં દેખાતું નથી એટલે લેમ્પ બન્યા છે. કોઈને 24 કલાક બરાબર દેખાતો અંધારામાં પણ તો શું દુનિયામાં લેમ્પ હોત? નહીં હોત. જરૂર વગર કોઈ વસ્તુની શોધ થતી નથી, અસ્તિત્વ આવતું નથી. જ્યાં સુધી જરૂર હોય ત્યાં સુધી જ. કાલે મોનો કોઈ સાયન્ટિફિકલી શોધ થઈ જાય અને અંધારામાં બી માણસને દેખાય એવા મોતિયાના જેમ ઓપરેશન કરવા માંડ્યા તો લેમ્પ દુનિયામાં ન જોઈ. એમાં એની ફેક્ટરી શરૂ થઈ હમણાં. આખી ફેક્ટરીમાં ક્યાં સિંગલ લેમ્પ નથી, 24 કલાક ફેક્ટરી ચાલે, લેમ્પ એક પણ નહીં. બીકોઝ રોબોટિક ફેક્ટરી છે. રોબોટને કઈ આંખ હોય નહીં, એને કઈ ન જોઈએ. એને તો કેમેરા હોય, કેમેરામાં નાઇટ વિઝન સિસ્ટમ આવે. કેમેરામાં નાઇટ વિઝન સિસ્ટમ આવે. અંધારું હોય તો કેમેરા ડિટેક્ટ કરી લે બધું. ઓકે, અર્થશાસ્ત્ર પેલા એનો મિનિંગ, અને જો કોઈની ઈચ્છા થાય શા માટે અસ્તિત્વમાં આવ્યું હશે, અને બધું બહુ જ ઉપયોગી છે આ બધું. તો અર્થશાસ્ત્ર 2 વર્ષ શીખીને આવ્યા છે. ઘણા બધાને 90+ માર્ક્સ આવશે. સારું છે, સારી મહેનત. ગુણ બેસ્ટ છે અત્યારે 12મા વાળાનો, 12મું ભણીને આવ્યાનો. મહેનતું બહુ છે. પેલા તો 70% માંડ આવતા. અત્યારે બહુ બધા સ્ટુડન્ટ A1 લાવે છે, બહુ બધા. એટલી મહેનત. પણ એમાં સમજણ જોડાઈ જાય તો કેમ ગુજરાતી કહેવત છે કે સોનામાં સુગંધ મળે, એવી સિસ્ટમ થાય. સોનું લુક તો બહુ સારો હોય પણ સ્મેલ મતલબ સુગંધ નહીં આવે. પણ માનો કે કેમ સોનામાં ઓલી કસ્તુરી જેવી સુગંધ આવવા મળે તો વેલ્યુ ડબલ થઈ જાય. કસ્તુરી ખ્યાલ? ઓકે, કોઈને ઇકોનોમિક્સનો મિનિંગ કેવો હોય તો કયો. અંદાજ મારવાનો, કઈ જવાબ દેવામાં ખોટું પડશે. કોઈને કઈ જ વસ્તુ ક્યારેય કોઈને ખીજાણો નથી અને કોઈ પેલું નથી. અંદાજે ઇકોનોમિક્સ એટલે શું થાય? અંદાજે ડાવરા ને શું થશે ઇકોનોમિક્સ એટલે? ઓર વધારે કોઈ?
ઇકોનોમિક્સ અસ્તિત્વમાં આવ્યું એના મુખ્ય 4 રીઝન છે. મુખ્ય 4 રીઝન છે. બે સમજાશે, બે બહુ સમજાય એવા નથી અત્યારે. સમજાશે પણ એનો થોડોક ટાઈમ લાગે. બે તો સ્પષ્ટ સમજાશે અત્યારે જ. તે એ બેના સોલ્યુશન રૂપે જે અસ્તિત્વમાં આવ્યું એનું નામ પડ્યું છે ઇકોનોમિક્સ, અર્થશાસ્ત્ર. દરેકના મગજમાં જરૂરિયાત કેટલી છે? અમર્યાદિત છે, અનલિમિટેડ વોન્ટ. કોઈ બી આમાં બાકાત નથી, ઇન્ક્લુડિંગ મી. બધાની વોન્ટ કેવી છે? અનલિમિટેડ. અનલિમિટેડ ગુજરાતી શું થાય એનું? અમર્યાદિત જરૂરિયાત. ગમે દુનિયાનો ધનવાનમાં ધનવાન માણસ હોય, એલન મસ્ક, એની જરૂરિયાત કેટલી છે? અનલિમિટેડ. અનલિમિટેડ વોન્ટ છે માણસની. બીજી બાજુ પોકેટ સપોર્ટ કરતો નથી. એટલે રૂપિયા એટલા હોય ને, એને ઇંગ્લિશમાં કહેશું લિમિટેડ રિસોર્સિસ. લિમિટેડ રિસોર્સિસ. એને સેટિસ્ફાય કરવા માટે જોઈએ નહીં, સંસાધનો ઓછા છે, મર્યાદિત છે, લિમિટેડ છે. તમને એક પેજ આપે, તમારે જે જે જોતું હોય લખો. માનો એટલું આપી બી દે, બીજું પેજ આપે બીજું ભરી દે, ત્રીજું આપે તો ત્રીજું ભરી દે. એટલું લખ્યા પછી લાટ લખ્યા અમને હવે કાંઈ નહીં, લઈ ગયા મોલમાં, વીઆર મોલમાં. માનો આ કપડા સારા આપી દે. લઈ ગયા ફોર વ્હીલના શોરૂમમાં કે આ ફોર વ્હીલ બહુ મસ્ત. ગમે એટલું આપી દે નહીં. જરૂરિયાત આપણી બધાની એટલી છે. બીજી બાજુ રિસોર્સિસ લિમિટેડ. બધાને એરોપ્લેન લેવું છે, એટલું લોખંડ જ નથી. પાર્કિંગ ક્યાં કરવું? એરોપ્લેન પાર્ક કરવા માટે જગ્યા મોટી હેવી જોઈ, હે ને? લેન્ડિંગ કરાવવા માટે ને પાર્ક કરવા માટે હેવી જગ્યા જોઈ. રિસોર્સિસ નથી. તો કરવું શું? ઓછા રિસોર્સિસમાંથી વધારેમાં વધારે જરૂરિયાત કેમ પૂરી થઈ શકે, એના સોલ્યુશન રૂપે જે થિયરી ડેવલપ થઈ એનું નામ પડ્યું અર્થશાસ્ત્ર. દરેકના ઘરે તમે જો પૈસા કેટલા છે? મર્યાદિત છે. ઘરે લેવાનું કેટલું છે? લાખ બધું છે. હમણાં તડકો બહુ પડે છે તો કે એસી લઈ લઈ. હવે માનો કે એસી બે ભાઈ હોય, એના મમ્મી પપ્પા હોય, તો હવે તકલીફ એવી થાય, એક લેવું કે 3 લેવા? એકની રૂમમાં મૂકે તો બીજા બે ડિસેટિસ્ફાઈડ. એટલે તો પેલા સમજેલું ફેમિલી હોય તો હાલો એક એસી લેવી, અને ઉનાળો હોય એટલે એક રૂમમાં બધા બપોરે સૂઈ જવાનું, સાંજે બહુ તકલીફ નથી પડતી. પણ માનો થોડીક સદ્ધરતા આવી તો પાછું બીજું એસી, ત્રીજું એસી, ગાડી, પર પર્સન ગાડી થઈ ગઈ, પર પર્સન મોબાઈલ થઈ ગયા, બધું જ એટલું. હવે તો કે ફોર વ્હીલ લેવી પડશે. પેલા નાની નાની ફોર વ્હીલથી લોકો સેટિસ્ફાઈડ હતા, મારુતિ 800, ફંટી ને એ બધી. હવે તો કમસે કમ ક્રેટા જોઈ, પેલી મહિન્દ્રાની હમણાં મોટી મોટી ગાડીઓ નીકળી છે, હેવી સાઈઝની. તો એટલી બધી ડિમાન્ડ હોય, એટલી બધી વસ્તુ જોતી હોય, પણ સામે લિમિટેડ રિસોર્સિસ હોય. બધાની આ સ્થિતિ છે. તો ઘરની અંદર એક હેડ હોય ને, નિર્ણય લેશે કે આટલા રૂપિયામાંથી હાઈએસ્ટ સેટિસ્ફેક્શન શેમાં મળશે ને એ નક્કી થશે. તો ઘરે બી ઇકોનોમિક્સ વપરાય છે. તમે સવારથી અત્યાર સુધીમાં ઇકોનોમિક્સ ઓલરેડી યુઝ કર્યું જ છે. અત્યાર સુધી આજના દિવસમાં પણ કોઈ બી ખર્ચો કરો ને, આ માન્યતા આપે ને તે જ ખર્ચો થાય. 5 રૂપિયાની ચોકલેટ એ પહેલાં ન આવે. આપણા મનમાં નક્કી થાય કે હા આમાં બહુ મજા આવશે, તો જ તે 5 રૂપિયાની ડેરી મિલ્ક લેવામાં આવે, નહીંતર એ બી કેન્સલ. ઇકોનોમિક્સ ઈચ એન્ડ એવરી ટ્રાન્ઝેક્શનમાં ફોલો થાય, ઈચ એન્ડ એવરી. નાનાથી લઈને મોટા સુધી બધા. 5 વર્ષનું બાળક તે દુકાને જાય ને, એટલો કેવો હોય, આમ લાંબો થાય ને તો માંડ જરાક દેખાતું. દુકાનવાળાને ખબર ન પડે કોઈ આવ્યું છે, હાથ ઊંચો કરે તે ખબર પડે કે હા કોઈ બાળક છે. તો એ ખર્ચો ન્યાસ કરશે લિમિટેડ રિસોર્સિસનો, જેમાંથી એને હાઈએસ્ટ સેટિસ્ફેક્શન મળે. તો 3 સ્ટેપ પૂરા થયા. આપણે પહેલા સમજવાનું છે
અકાઉન્ટિંગ. પણ એની પહેલા આપણે એક ઇન્ટ્રોડક્શન આપ્યું શબ્દ કેમ શીખવા. તો અકાઉન્ટિંગનું પહેલું સ્ટેપ છે જર્નલ. જર્નલ ભેગામાં અમને નહીં સમજાય, આપણે અલગ પાડી દઈએ. ગુજરાતી થાય આમ નોંધ. આમ નોંધ. આમાં કોઈ સાયન્સ બેકગ્રાઉન્ડ વાળો નથી, 11-12 સાયન્સ ભણ્યા કોઈ આમ નોંધ શીખ્યા હોતા નથી. બધા બેચમાં 1-2 વિદ્યાર્થીને અંદર સાયન્સ વાળા જોઈએ. કારણ કે 11મું ધોરણ સ્ટાર્ટ થાય ત્યાંથી સીએ સ્ટાર્ટ થાય. કોઈનું 11-12 નબળું બી હોય પણ હવે એમ થાય બરાબર શીખવું છે, પોસિબલ. આમ નોંધ બધા બહુ જ આમ નોંધ લખી છે, તો બધાને ખ્યાલ છે આમ નોંધ કોને કહેવાય. કેટલી કોલમ બનાવતા આમ નોંધમાં? કોલમ એટલે ઊભી લીટી, હે ને? કેટલી બનતી? 5 બનતી. નામ શું આપતા? જર્નલ. પહેલી કોલમ શેની હતી? ડેટ. બીજી વોટ ઇઝ મીન બાય પર્ટિક્યુલર? વિગત. વિગત એટલે શું થાય? કેમ હમણાં મેં કીધું હતું ને, તકલીફ ઘણી વખત ગુજરાતીમાં. એક સ્ટુડન્ટ હતો, એને કીધું રૂલ્સ એટલે શું? કે નિયમ. રૂલ્સ એટલે નિયમ. મેં કીધું નિયમ એટલે શું? ખબર હોય પણ આમ કેમ ગળા સુધી આવે, પણ બોટલ નેક થાય, અહીંથી બહાર ન આવે. આમ કેવું શું અને ન કહી શકે તો લાસ્ટમાં જવાબ આવે નિયમ એટલે નિયમ હોય. એવું થાય. તો વિગત. વિગત એટલે થોડીક ડિટેલ માહિતી હોય, ડિસ્ક્રાઇબ કર્યું હોય, હે ને, એને આપણે વિગત કહીશું. કેમ ભાઈ પ્રોડક્ટ લેવી તો એની વિગત આપી હોય, એની કન્ટેન્ટ શું શું છે, કેટલું વજન છે, કેટલા પેરામીટર, એને આપણે વિગત કહીશું. તો અહીંયા જે તે ખાતાની વિગત લખશું. અહીંયા ગુજરાતીમાં શું લખતા? ખાપા. આખું નામ શું હતું? ખાતા વહી પાના નંબર. ઇંગ્લિશમાં લખશું LF. તમે શોર્ટ લખતા તો અહીંયા શોર્ટ જ આવશે LF, પણ આખું નામ થશે લેજર ફોલિયો. L ઇન્ડિકેટ લેજર. લેજરમાં ડી નો ઉચ્ચાર થતો નથી, રિમેન સાયલેન્ટ. ઇંગ્લિશ ભાષાની મને આ સમજણ નથી કે સાયકોલોજી લખવું હોય ને તો પી બોલવો જ નહોતો તો લખ્યો શા માટે? આવા લાટ શબ્દો છે, રિમેન સાયલેન્ટ, એનો ઉચ્ચાર જ ન થાય. એમ અહીંયા લેડઝર એવું વાંચો નહીં, લેજર. અને એફ ઇન્ડિકેટ ફોલિયો. આ ગુજરાતી આપણે ખાતા વહી પાના નંબર કરવી છે, પણ રિયલમાં ફોલિયો એટલે પાના નંબર નથી. પાછું ફોલિયો એટલે શું હોય? અંદાજે ખ્યાલ છે? ફોલિયો શબ્દ સાંભળ્યો? બધા સાંભળ્યો. હમણાં હું બોલીશ તો મે બી ભલે આમ મિનિંગ ન ખબર હોય પણ ક્યાંક ને ક્યાંક સાંભળ્યો હોય. ફોલિયો. પોલિયો સાંભળ્યું પણ ફોલિયો સાંભળ્યું નથી. સાંભળ્યું ફોલિયો? શું થાય અંદાજે? હા, પોર્ટફોલિયો. પોર્ટફોલિયો એટલે ખ્યાલ છે અંદાજે? ફરીથી થોડું જોરથી. હા, શેર માર્કેટમાં બરાબર શીખશો ને તો પોર્ટફોલિયો મેનેજમેન્ટના એક્સપર્ટ થઈ જશો. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનું સૌથી મોટું બીજા નંબરનું ચેપ્ટરનું હેડિંગ છે પોર્ટફોલિયો મેનેજમેન્ટ. એકદમ જૂના ઇતિહાસથી કહું, પહેલા આજથી છે ને 500 વર્ષ પહેલા યુરોપનો બહુ જમાનો હતો સદ્ધરતામાં. તો બધા જ દેશ, બ્રિટન ખાસ, ધનવાન લોકો જે હોય એના ઘણા બધા ધંધા હોય.
અત્યારે જો જે ધનવાન હોય કે મુકેશ અંબાણી છે તેના બિઝનેસ કેટલા બધા, રિટેલનો ધંધો હોય, મોબાઈલનો ધંધો હોય, રિફાઇનરીનો ધંધો હોય, કાપડનો ધંધો, લાટ ધંધા હોય. હાલો એટલો મોટો નહીં પણ તમારા જ રિલેટિવ્સમાં કોઈ મોટો બિઝનેસમેન હોય તો એને અહીંયા ડાયમંડનો ધંધો હોય, દુકાનો ભાડે આપી હોય, ટેક્સટાઇલનો ધંધો હોય, પેટ્રોલ પંપ હોય, ઘણું બધું હોય. તો પહેલા શું કરતા, એક વ્યક્તિને હિસાબ કિતાબ માટે રાખતા. આપણે એને મુનિમ એવો શબ્દ વાપરે છે, મુનિમ. તો હિસાબ કિતાબ માટે વ્યક્તિ રાખતા. તો હિસાબ બધો ભેગો ન થઈ જાય એટલે એક લેધરનું પર્સ આવતું, જેમાં લાટ બધા ખાના આવતા. લાટ બધા ખાના આવે. આપણે કેમ તમે બેગ છે તો અંદર અલગ અલગ ખાના આવે ને, એમ લાટ બધા ખાના આવે. એ લેધરના પર્સને ફોલિયો કહેવાતો. ત્યાંથી શબ્દ આગળ આવ્યો છે. સ્ટોક માર્કેટમાં પોર્ટફોલિયોનો મતલબ એવો થાય, એક જ જગ્યાએ બધું રોકાણ રોકી દેવી તો જોખમ વધી જાય. માનો કંપની ડૂબી ગઈ તો બધા જાય. તો ડાયવર્સિફાય કરવું પડે, વિવિધતા લાવવી પડે, વહેંચણી કરવી પડે. થોડાક રૂપિયા બેંક સેક્ટરમાં, થોડાક રૂપિયા પાવર સેક્ટર, ઇલેક્ટ્રિસિટી વાળા સેક્ટરમાં, થોડાક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર, થોડાક સોફ્ટવેરની અંદર, થોડાક રિટેલ વાળા ધંધામાં, એમ વહેંચી દેવામાં આવે. એક ધંધામાં તકલીફ પડે તો બીજાને બહુ તકલીફ હોય નહીં. આપણે કેમ ગુજરાતીમાં કહેવત છે, કાન ખજૂરાને એક પગ ભાંગી જાય તો કાંઈ ઊભો ન રહી જાય, દોડ્યા જ કરે. કારણ કે લાટ બધા પગ હોય. એમ પોર્ટફોલિયોમાં એવું હોય. સેન્સેક્સ નામની જે ઇન્ડેક્સની રચના થઈ તો એ ત્યાં પોર્ટફોલિયોમાં કેટલી કંપનીને સમાવેશ આપ્યો છે? 30. નિફ્ટી, આખું નામ બોલાય નિફ્ટી 50, એમાં 50 કંપનીનો સમાવેશ છે. અને ન્યુયોર્કની અંદર સ્ટોક એક્સચેન્જમાં બહુ મોટો ઇન્ડેક્સ છે જેનું નામ છે S&P 500. 500 કંપનીનો પોર્ટફોલિયો છે, 500 કંપનીનો. તો ફોલિયો એટલે એક રીતે જોઈએ તો જે ખાના હોય તે, પણ આપણે અત્યારે એને એક શબ્દ વાપરીશું, પાના નંબર. ઓકે, આ કોલમને શું હેડિંગ આપતા? ડેબિટ રૂપીસ, ક્રેડિટ રૂપીસ. જો ડેટર નામનો શબ્દ છે, દેવાદારને ઇંગ્લિશમાં શું કહેવાય? ડેટર. ડેટરનો પહેલો છેલ્લો માંથી ડેટર બન્યું અને ક્રેડિટર માંથી આ બન્યું છે. પહેલો છેલ્લો બન્યા, શોર્ટ ફોર્મ બનાવવાની રીત હતી. ઓકે, ડેબિટ અને ક્રેડિટ રૂપીસ. હવે તમે જે શીખીને આવ્યા 11-12માં એકાઉન્ટ, એને દ્વિનોંધી નામા પદ્ધતિ કહેવાતી હતી. દ્વિનોંધી નામા પદ્ધતિ, જેનું ઇંગ્લિશ થાય છે ડબલ એન્ટ્રી અકાઉન્ટિંગ સિસ્ટમ. ડબલ એન્ટ્રી અકાઉન્ટિંગ સિસ્ટમ ગુજરાતી થાય દ્વિનોંધી નામા પદ્ધતિ. ગુજરાતી થઈ ગયું મિનિંગ શું થાય? અસ્તિત્વમાં શા માટે હોય? દ્વિનોંધી નામા પદ્ધતિ શા માટે અસ્તિત્વમાં આવી? કયા લોજિકથી, કયા રીઝનથી? આ દ્વિનોંધીના જ બે ભાગ છે, ડેબિટ ક્રેડિટ, એટલે જ તો પેદા થયા છે. પણ એકદમ સાદી ભાષામાં સમજો તો તમને સ્પષ્ટ દેખાશે. કંઈક મેળવવા માટે કંઈક આપવું પડે, એ પેલા કંઈ મળે નહીં. પાણીની બોટલ લેવી હોય 10 રૂપિયા વાળી, તોય તે એમનેમ ન મળે. 10 રૂપિયા આપો તો બોટલ મળે. આપવું એક નોંધ, મળવું બીજી નોંધ, બની દ્વિનોંધી નામા પદ્ધતિ. દ્વિનોંધીનો આ બેઝ છે. પંખો ખરીદવા જાવી તો પંખો મળે એક નોંધ, કેશ પે કરવી બીજી નોંધ. દ્વિનોંધી અસ્તિત્વમાં. ક્યારેક એવું આપણને બેઝિક વિચારવું હોય તો એવું વિચારી શકાય, કોમર્સ ઇન્ડિયામાં આવે છે તો શું અમેરિકામાં કોમર્સ ભણવાનું આવતું હશે? પહેલો ક્વેશ્ચન આવે. અમેરિકામાં સાયન્સ ને કોમર્સ ને એવો ભાગ આવતો હશે ભણવાનો? એમ ન સમજાય તો એકાઉન્ટ ભણાવતા હશે અમેરિકામાં કે ન આવે? આવે. આપણે ભણીએ એવું જ આવે કે અલગ આવે? એવું જ આવે. એવું જ ન આવે, ઈ જ આવે. એવું જ અલગ કહેવાય અને ઈ જ અલગ કહેવાય. એવું જ તો અલગ, અને ઈ એટલે 100% સેમ. 100% સેમ.
કે આ એસી એની જેવું જ આ એસી એની જેવું, પણ ઈ નહીં, આ એસી પોતે જ તો ઈ. અત્યાર સુધી લેંગ્વેજ ડિફરન્ટ હતી, આજથી લેંગ્વેજ પણ ડિફરન્ટ રહેશે. તો ફ્યુચરમાં તમારી પાસે બહુ મોટો સ્કોપ છે આઉટસોર્સિંગનો. આઉટસોર્સિંગ, ફોરેનના અકાઉન્ટનું કામ ભારતમાં લખાય છે બહુ મોટા પાયે. મિનિમમ અમેરિકાનું 70% અકાઉન્ટ ભારત લખે છે, 70%. આઉટસોર્સિંગનો સ્કોપ બહુ મોટો ખુલ્યો છે. 1 કલાક અકાઉન્ટ લખવાના $20 પે થાય છે. $20. ડોલર અત્યારે નિયર ટુ 94-95 ટ્રેડ થાય છે. 90 બી ગણો. 1 કલાક અકાઉન્ટ લખવાનો ઇન્ટરનેશનલ રેટ ₹1800 છે. રૂપિયામાં કન્વર્ટ કરો તો 1800. અને વિધિન અ મંથ 33% એનો હિસ્સો જે થાય આઉટસોર્સિંગનો, એનો 33% હિસ્સો આ પહેલા મહિનામાં શીખવા મળશે. 3 ભાગ જોઈ: બેઝિક અકાઉન્ટિંગ સ્કિલ, અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ એન્ડ સોફ્ટવેર. તો પહેલો જે બેઝિક અકાઉન્ટિંગ સ્કિલનો ભાગ છે અત્યારે શીખવા મળશે. ઇન્ટરની અંદર સ્ટાન્ડર્ડ શીખવા મળશે, અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ, અકાઉન્ટ લખવાના જે નીતિ નિયમો હોય, ધારાધોરણ હોય તે. અને આર્ટિકલશીપની અંદર સોફ્ટવેર શીખવા મળશે. માનો કે અહીંયા ઇન્ડિયામાં ટેલી યુઝ થાય છે, ઇન્ટરનેશનલી હાઈએસ્ટ યુઝ થતો અકાઉન્ટિંગ સોફ્ટવેરનું નામ છે ક્વિક બુક. દુનિયામાં હાઈએસ્ટ વપરાયા. પણ સોફ્ટવેર કેવા છે, એક આવડે એટલે બીજા તરત આવડી જાય. એટલે ભલે અહીંયા ટેલી પહેલા શીખો, માનો ટેલી શીખો એટલે ક્વિક બુક એના કરતાં ઈઝી છે, ટેલી કરતાં જલ્દી આવડે. ગેરવાળી ગાડી આવડતી હોય, એક્ટિવા જલ્દી આવડી જાય ને, જેવું છે. પેલા મગજમારી હોય, ક્લચ પકડવાનો અને ગેર પ્લસ માઇનસ કરવાનો, એટલે આમાં કાંઈ નહીં, લીવર આપ્યો દોડ્યો. ઓકે, તો આમ નોંધ, દ્વિનોંધી નામા પદ્ધતિને લીધે આ બે આવ્યા. આનું મહત્વ હું LF નું, આમાં તો વિગત લખશો એટલે એનું મહત્વ છે. આ દ્વિનોંધીને લીધે આવ્યું, કંઈક ઉધાર કરશો, કંઈક જમા કરશો. આ LF નું મહત્વ શું? આ કોલમનું વડદરિયા શું મહત્વ? પેલા છે ને ટપાલ સિસ્ટમ હતી, ફોન નહોતા ને, ટપાલ લખતા. ટપાલ તો નથી, કુરિયર તમે કોઈને મોકલ્યું, કુરિયર વાળો લઈ ગયો, પિકઅપ કરી ગયો. પછી આપણે યાદ આવ્યું, જેને કુરિયર મોકલવાનું હતું એડ્રેસ તો લખ્યું જ નથી આપણું લખ્યું નથી, એનું લખ્યું. હવે કુરિયર વાળો પાછું દેવા આવે તો આવે ક્યાં? અને એને પાછું નથી દેવું, એને ડિલિવર કરી દેવી. ક્યાં કરે? એડ્રેસ તો જોઈએ ને. અહીંયા એડ્રેસ હોય કે આનું એડ્રેસ છે, ખાતા વહીના કયા પેજ ઉપર આનું ખાતું છે, આ એક પ્રકારનું એડ્રેસ છે. લખ્યું હોય ને 15, અહીંયા શું લખ્યું હોય? 15. અહીંયા લખ્યું હોય માનો કેશ એકાઉન્ટ ડેબિટ, કેશ એકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ એકાઉન્ટ. કેપિટલ નું ગુજરાતી મૂડી, મૂડી. મૂડીના પાછા લાટ મિનિંગ થાય. સામાજિક રીતે મૂડી એટલે ધન, મૂડીપતિ ધન. ઇકોનોમિક્સમાં મૂડી અલગ થાય અને એકાઉન્ટમાં મૂડી અલગ થાય. ઇકોનોમિક્સમાં મૂડી એટલે શું, કોઈને ખ્યાલ છે? ઇકોનોમિક્સમાં મૂડી એટલે શું થાય? રાઈટ, સરસ. માણસે કંઈ બી બનાવ્યું હોય ને એને મૂડી કહેવાય ઇકોનોમિક્સમાં. પંખાને બી મૂડી કહેવાય ઇકોનોમિક્સમાં. પંખો કુદરતી મળી આવે નહીં, બનાવવો પડે, મૂડી. એસીને બી મૂડી કહેવાય, બેન્ચને બી મૂડી કહેવાય, પેનને પણ મૂડી કહેવાય, પેન્સિલને બી મૂડી કહેવાય. તમે બેગ લાવ્યો એને બી મૂડી કહેવાય. શેમાં? ઇકોનોમિક્સમાં. એકાઉન્ટમાં આવો તો મૂડીનો મિનિંગ બદલી જાય.
શબ્દ એ જ રહો, મિનિંગ બદલાઈ જાય. અકાઉન્ટમાં મૂડી કોને કહેવાય? એકાઉન્ટના તો બધા એક્સપર્ટ હો. સૌથી ફેવરેટ સબ્જેક્ટમાં પેલો આવે અકાઉન્ટ, ગણતરી સારી હોય તો, અને એક આવે સ્ટેટિસ્ટિક્સ. શિક્ષકની બહુ વેલ્યુ હોય સ્કૂલમાં જે એકાઉન્ટ અને સ્ટેટ ભણાવતા હોય. ગુજરાતીના શિક્ષકને બીજા કોઈ ગણે નહીં, ક્યારે આવ્યા ક્યારે ગયા. ઇકો બે એમ થાય વાંચીને આવડી જશે. હાઈએસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે ઇકોનોમિક્સ. ઇકોનોમિક્સ માંથી બધું કોમર્સ પેદા થયું છે. ઇકોનોમિક્સમાં તાકાત છે, ડૂબતી કંપનીને બહાર કાઢી શકે, જીવતી કરી શકે. ઇકોનોમિક્સ બહુ જ ઉપયોગી છે. ઓકે, અકાઉન્ટમાં મૂડી કોને કહેવાશે? અંદાજે થોડુંક ઓકે, થોડુંક સુધારવું પડશે. ઓર કોઈ ઓલમોસ્ટ રાઈટ, મતલબ ઘણું ખરું ઓકે છે. ઓર કોઈ થોડુંક ટ્રાય કરવાની, કમસે કમ બધાની વચ્ચે બોલતા આવડશે. આની પણ બહુ જરૂર છે. ક્વેશ્ચન જ્યારે પૂછો ને ઘડીક માથું નહીં ખંજોળવાનું. શા માટે? એક પેલા જાહેરાત આવતી, એક રમૂજી જાહેરાત. બોલર હોય ને બોલિંગ કરે, પછી અપીલ કરે કે આઉટ. અમ્પાયર છે ને આમ આમ આંગળી કરે એટલે ઓલા કે આઉટ આપશે, ઓલો તો સેલિબ્રેટ કરવા મળ્યો. પછી ખબર પડી કે આ તો કાન ખંજોળવા માટે આંગળી, માથું કોઈ ખંજવાળવા પેલું કરે એટલે મને થાય જવાબ દેવો છે. ફરીથી કોઈ જવાબ આપ્યો એ ઘણો ખરો રાઈટ જ છે. બીજો હમણાં ભાગ સમજાશે, પણ હમણાં કન્ફ્યુઝન વધશે. 2-3 દિવસ તો આપણે શબ્દ શીખવાના થશે. આફ્ટર 2-3 days રિયલ અકાઉન્ટ સ્ટાર્ટ થશે જર્નલથી. પણ શબ્દો કરતા છે ને બેઝ બનશે, નહીતર સીધું જ એમનેમ કર્યું ને તો ગોખવાનું થાય. રિયલમાં તમે એટલી આમનો ને એવું શીખીને આવ્યા છો. માનો 10,000 પગાર અગાઉથી ચૂકવ્યો, મહેશને 10,000 પગાર અગાઉથી ચૂકવ્યો. મહેશને 10,000 પગાર અગાઉથી ચૂકવ્યો. આમ ન આપો, બધાનો પારો લશે. ડિસ્કસ ન કરવું, એકદમ સાદી આમનો છે. 10,000 રૂપિયા પગાર મહેશને અગાઉથી ચૂકવ્યો. નોંધ શું ખોટું પડે ની કોઈ જ તકલીફ નથી. ₹10,000 પગાર મહેશને અગાઉથી ચૂકવ્યો.
ઓકે, એટલે હું સારા ગણતી. હવે જો જવાબ દેવાનો. હવે વસ્તુ એ છે, જવાબ તમે બધા આપ્યા, કોઈના રાઈટ હતા, કોઈના ખોટા હતા. રાઈટ રોંગનું કોઈ મહત્વ નથી. પહેલું મહત્વ છે ટ્રાય કરવાની. વિધાઉટ ટ્રાય કોઈ સક્સેસ થતું નથી. આ વાસ્તવિકતા છે. બીજું, જે તમને આવડે છે એની પાછળ લોજિક જોડાયેલું હોય તો જ આવડ્યું કહેવાય, નહીતર એને ગોખ્યું કહેવાય. તમે કીધું હાલો પગાર ખાતે ઉધાર, લોજિક બોલો, વાય આપણે કે નહીં પગાર ખાતે જ ઉધાર આવે, ગોખેલું. મહેશ ખાતે ઉધાર, ઓકે, મહેશ ખાતે ઉધાર, ઓકે જવાબ. પણ ખબર હોય કે શા માટે, તો બેટ્સમેન આંચ્યું હોય છે ને ફેરવું બેટ, 6 વહી ગઈ, પણ એનો કોઈ મહત્વ નથી, એ તો અઠ્ઠે વહી ગઈ. એટલે એમ નથી કહેતો એકદમ ખોટો જવાબ આવ્યો તો, લોજિક જોઈએ શા માટે ઉધાર થયું. આ સીએ ની મેઇન રિક્વાયરમેન્ટ. બે વસ્તુ ઉપર આજે ભાર આપું છું. ખાલી શબ્દ કઈ રીતે શીખવાનો, ઇંગ્લિશ ગુજરાતી મિનિંગ આવડે તો શબ્દ આવડ્યો, નહીતર નથી આવડ્યો. અને દરેક ટોપિક કઈ રીતે શીખવાના થશે, વિથ લોજિક. સેલેરી એકાઉન્ટ ડેબિટ તો જ થાય. મહેશે આપણા માટે કામ કર્યું છે તો કે નહીં, અગાઉથી આપી દીધા આપણે, તો પગાર ખાતું ઉધાર ન થાય. પગાર ખાતું ઉધાર થાય નહીં. અગાઉથી ચૂકવેલ પગાર ઉધાર થાય અથવા મહેશ ઉધાર થાય. બે નામ છે. મહેશનું જ બીજું નામ પાડવામાં આવ્યું, અગાઉથી ચૂકવેલ પગાર. કોઈ પગાર જમા કર્યો, પગાર જમા આવક હોય તો થાય. ધંધા માટે પગાર ખર્ચો છે, દેવાનો થાય ત્યારે તે પગાર જમા તો થાય નહીં. પણ તેમ છતાં અહીંયા આપણે મૂડી વાળો જવાબ જોડ્યો હતો, એટલે મેં તમને આનો ક્વેશ્ચન કર્યો હતો. મૂડી છે ને એ માલિકનું નામ પાડવામાં આવે છે. જ્યારે માલિક કાંઈક લઈને આવે ધંધામાં તો એનું નામ મૂડી, અને લઈને કાંઈક જાય ધંધામાંથી તો એનું નામ ઉપાડ. માલિકનું નામ છે, ધંધામાં રોકડા લાવે તો રોકડ ખાતે ઉધાર, કેશ એકાઉન્ટ ડેબિટ. ટુ એટલે જમા, કેપિટલ. માલિક લાવ્યો તો માલિક એનું નામ પાડવામાં આવ્યું કેપિટલ, જેથી આઈડેન્ટિટી મળે. એક્ઝામ્પલ આપો, કેમ અહીંયા બધી અમુક આઈડેન્ટિટી હોય. પ્રાઇમ મિનિસ્ટર એક આઈડેન્ટિટી છે, વ્યક્તિનું નામ નથી, આઈડેન્ટિટી છે. કેમ રાજા એક આઈડેન્ટિટી હતી, સિંહાસન ઉપર જે બેસે ને રાજા. મેરેજ થતા હોય, જાન નીકળી, બગીમાં જે બેઠો હોય એનું આઈડેન્ટિટી છે વરાજો. એની ચોક્કસ પહેરેશ હોય, ચોક્કસ એનું બધું ક્લિયર હોય, જેથી બીજાને ખબર પડે કે આના જ મેરેજ છે. બધાનો સરખો ડ્રેસ કોડ હોય તો કેમ ખબર પડે કોના મેરેજ? આઈડેન્ટિટી આપવી જરૂરી છે. એમાં આઈડેન્ટિટી છે, કેપિટલ એટલું બોલવું એટલે એટલી ખબર પડે માલિક છે, બીજું કોઈ નથી. કોણ છે? માલિક પોતે, અને ધંધાને કંઈક આપી રહ્યો છે. બે વસ્તુ ખબર પડે. ડ્રોઈંગ બોલવી, ઉપાડ. ડ્રોઈંગ નો મતલબ થાય ઉપાડ. ડ્રોઈંગ બોલવી એટલે બે વસ્તુ ખબર પડે, માલિક પોતે જ છે અને ધંધામાંથી કંઈક લઈ જાય છે. તો અહીંયા કેપિટલ એટલે મૂડી, પણ એકાઉન્ટમાં મૂડી એટલે માલિકનું નામ છે. જવાબ આપ્યો રેડી હતો, કંઈક લાવે તે એનું નામ છે, લઈ જાય ત્યારનું નહીં, લાવે ત્યારનું. જેથી ખબર પડે નામ જોવાથી કંઈક લાવી રહ્યો છે કે લઈ જઈ રહ્યો છે. આ આપણે લખ્યું, માનો કે માલિક, અહીંયા લખ્યું 18. તો 15 અને 18 શું છે? એક ટાઈપનું એડ્રેસ છે. કે આની વિગત તમારે જોવી હોય તો ક્યાં મળશે? ખાતા વહીમાં, લેજર હોય ને એમાં મળશે. 15મા પેજ ઉપર આની અને 18મા પેજ ઉપર આના અકાઉન્ટ ત્યાં દોર્યા છે. રકમ લખી દેવી. માનો કે અહીંયા લખ્યું ₹1,00,000 કેશ આવ્યા અને લાખ અહીંયા જમા. તારીખ લખવાની ચોક્કસ રીત છે. તારીખમાં પહેલા હંમેશા વર્ષ લખાય, જેમ કે 2026. ત્યાર પછી મંથ લખાય, એપ્રિલ, અને ત્યાર પછી ડેટ લખાય, ધેટ ઇઝ જર્નલ. આ ફોર્મેટને જ આમનોંધ કહેવામાં આવે છે. તો ત્રીજું સ્ટેપ પૂરું કર્યું આપણે. જર્નલ, આમનોંધ. આમનોંધ એટલે આ 5 સ્ટેપ, અને એની આપણે ઈચ એન્ડ એવરીની ડિટેલ ખ્યાલ છે
કે આવી રીતે જે તૈયાર થયું. એક શબ્દ ઇંગ્લિશમાં છે ક્રોનોલોજિકલ. વોટ ઇઝ મીન બાય ક્રોનોલોજિકલ? નથી સાંભળ્યું? ક્રોનોલોજિકલ કોઈને અંદાજ? ઇંગ્લિશ આવું ડેન્જર છે, જો ન ખબર હોય તો જોયા જ કરો ને કાંઈ ખબર ન પડે. એમ કોલ અડધી કલાક જોવાના, કંઈ ખબર પડે નહીં. ક્રોનોલોજિકલ એટલે તારીખ પ્રમાણે અથવા સમય પ્રમાણે. આપણે લખ્યું તારીખ પ્રમાણે. આમ નોંધ કઈ રીતે લખાય? ક્રોનોલોજિકલ એટલે તારીખ પ્રમાણે. જેમ કે 7 તારીખની આમ નોંધ આજે. પછી કંઈ બી હોય, મશીનરી ખરીદો તોય ભલે, પગાર આપો તોય ભલે, કંઈ પણ હોય, 7 તારીખની આમ નોંધ બધી સાથે. 7 તારીખની પૂરી, ત્યાર પછી 8 તારીખની આમ નોંધ બધી સાથે, 9 તારીખની આમ નોંધ બધી સાથે. સમય પ્રમાણે લખવી છે, તારીખ પ્રમાણે લખવી છે, તો અકાઉન્ટમાં જર્નલ કઈ રીતે લખાય? ક્રોનોલોજિકલ, તારીખ પ્રમાણે અથવા તો સમય પ્રમાણે. પણ ખતવણી થાય ને એ એનાલિટિકલ હોય. સરખી વસ્તુ ભેગી થાય, રોકડ ભેગું, ખરીદી ભેગી, વેચાણ ભેગા. તો આમ નોંધ જ ક્રોનોલોજિકલ છે. ખરીદી હોય કે વેચાણ હોય, 1 તારીખનું બધું એક સાથે લખાય. એક ટ્રાન્ઝેક્શન લખ્યું, પછી ભલે આ કેપિટલનું હોય, ખરીદીનું બાજુમાં જ આવશે, વેચાણ હોય તો એ 7 તારીખના બધા ભેગા, 8 તારીખના બધા ભેગા, એમ તારીખ વાઇઝ લખાય. તારીખ વાઇઝ એનો પ્યોર ઇંગ્લિશ શબ્દ શું છે? ક્રોનોલોજિકલ. એક બુક અને પેન બહાર રાખો. કોઈ નવો શબ્દ આવે ને એને લખવાનો, કોઈ બી. હું કહું કે ન કહું, તમને લાગે પહેલી વાર શબ્દ આવ્યો છે લાઈફમાં, લખી દેવાનો. તારીખ પ્રમાણે ન કીધું હોય તો કીધું હોય સમય પ્રમાણે. આફ્ટર જર્નલ નેક્સ્ટ સ્ટેપ ઇંગ્લિશમાં કહેવાય લેજર પોસ્ટિંગ. લેજર ગુજરાતી ખ્યાલ છે? ખાતા વહી. પોસ્ટિંગ એટલે ખતવણી. ઇંગ્લિશમાં આવા નામ છે, ગુજરાતીમાં આવા નામ છે. ઇંગ્લિશ અને ગુજરાતી કંઈ જ નથી, સમાનાર્થી નામ ખબર પડે કે આને અત્યાર સુધી જેને ખતવણી કહેતા હતા, હવેથી એને પોસ્ટિંગ કહેશું. અને જેને અત્યાર સુધી ખાતા વહી કહેતા હતા એને હવેથી કહેશું લેજર. લેજર પોસ્ટિંગ શબ્દ જનરલી સાથે હોય. એનો મતલબ એવો છે, એક શબ્દ છે ઇંગ્લિશમાં પોસ્ટ કાર્ડ. પોસ્ટ કરવું એટલે શું કરવું? મોકલવું. પોસ્ટ કરવું એટલે મોકલવું. તો પોસ્ટિંગનો મતલબ એવો થાય, માનો કે કેશ એકાઉન્ટ જે છે એની અંદર અહીંયા ડેબિટ છે તો ડેબિટ બાજુ,
₹1,00,000 લખવામાં આવશે ટુ કેપિટલ એકાઉન્ટ. અહીંયાથી માહિતી અહીંયા મોકલી એને શું કર્યું કહેવાય? પોસ્ટ કરી કહેવાય. તો એની ઉપરથી શબ્દ શું થયો? પોસ્ટિંગ. પોસ્ટિંગ. તો જર્નલની બુકમાંથી એટલે કે આમનોંધના ચોપડામાંથી લેઝરની અંદર એટલે કે ખાતા વહીમાં જે માહિતી ટ્રાન્સફર કરી, પોસ્ટ કરી એટલે આપ્યું પોસ્ટિંગ. આવો મતલબ થયો. હવે માનો કે આમાંથી એને 18,000 કે 20,000 રૂપિયા કેશ કોઈને પે કર્યા સેલેરીના. અંદર લખ્યું નથી, મેં ડાયરેક્ટ લખી દીધા. જે બુકની અંદર ખાતા દોરેલા હોય ઈ બુકને ઇંગ્લિશમાં શું કહેવાય? લેજર. ગુજરાતીમાં શું કહેવાય? ખાતા વહી. એવી બુક. હવે બધું ડિજિટલ યુગ આવી ગયો, કમ્પ્યુટરાઇઝ થઈ ગયું. પહેલા બધા બુક મેન્ટેન થતી, પહેલા બધી બુક લખાતી. આમનોનો ચોપડો જુદો, ખાતા વહીનો ચોપડો જુદો. તો ખાતા વહીના ચોપડાને જ ઇંગ્લિશમાં લેજર કહેવાય, ગુજરાતીમાં ખાતા વહી કહેવાય. તો 3 સ્ટેપ આપણા પૂરા થયા. લેજર કોને કહેવાય, ખાતા વહી કોને કહેવાય, ખાતા વહીનો મિનિંગ શું, પોસ્ટિંગ એટલે શું, ખતવણી એટલે શું, ને અહીંયાથી આપણે માહિતી અહીંયા મોકલી એને જ તે પોસ્ટિંગ કહેવામાં આવે. ત્યાર પછીનું નેક્સ્ટ સ્ટેપ શું? ગુજરાતી ખ્યાલ હોય તો ગુજરાતી, ઇંગ્લિશ ખ્યાલ હોય તો ઇંગ્લિશ. આફ્ટર પોસ્ટિંગ નેક્સ્ટ સ્ટેપ ગુજરાતીમાં કહેતા બાકી કાઢવી. ઇંગ્લિશમાં કહેવાય બેલેન્સિંગ. બાકી કાઢવી. આપણા બધા એક એક ચેપ્ટર છે. જર્નલ 1, લેજર 1, બેલેન્સિંગ, એવા ચેપ્ટર છે બધા. બેલેન્સિંગ એટલે શું? તો બેલેન્સિંગનો મતલબ ઉધાર બાજુ અહીંયા વધારે છે કે જમા બાજુ? ધેટ ઇઝ ક્રેડિટ, ધેટ ઇઝ ડેબિટ. કઈ સાઈડ વધારે છે? ડેબિટ બાજુ. કેટલા છે? 1,00,000. અહીંયા તો ઓછા છે તો લાખ લખી દેવી આપણે, આવી સિસ્ટમ હતી આપણી. કેટલા ઘટે છે? આને જે લખો ને એને જ ગુજરાતીમાં બાકી કાઢી કહેવાય, ઇંગ્લિશમાં આને બેલેન્સિંગ કર્યું કહેવાય. તો બેલેન્સિંગ, બાકી કાઢવી. આફ્ટર બેલેન્સિંગ નેક્સ્ટ સ્ટેપ શું છે? ટ્રાયલ બેલેન્સ. ક્રિકેટ રમવા જાય ને તો પહેલો દડો ફેંકે ટ્રાયલ દડો કહેવાય. ટ્રાયલ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ કાચું સરવૈયું. તો કાચું સરવૈયું અથવા ટ્રાયલ બેલેન્સ જે પણ તમને સમજાતું હોય એનો મીનિંગ શું? કાચું સરવૈયું 11મા ધોરણમાં આવતું. 12માનો વાર્ષિક હિસાબ અહીંયાથી સ્ટાર્ટ થાય. ફાઇનલ અકાઉન્ટ જે હોય નીચે હવાલા આપ્યા હોય. હવાલાનું ઇંગ્લિશ એડજસ્ટમેન્ટ. હવાલા. વોટ ઇઝ મીન બાય એડજસ્ટમેન્ટ અથવા હવાલા એટલે શું? ત્રીજું સ્ટેપ. ઉદાહરણ તો મળી જાય ને, હવાલા લાટ લિસ્ટ આવતો. અમુક તો આવે જ એવા હવાલા હોય. ઘસારાનો હવાલો તો હોય જ. ચૂકવવાના બાકી પગાર કે એના કોઈ હવાલા હોય જ. આખર સ્ટોકના મોટા ભાગે હવાલા હોય જ. ક્યારેક ક્યારેક નહીં હોય. એવું પાકું થયું હોય, જો આખર સ્ટોક કાચા સરવૈયામાં હોય તો 1 અસર આવે, પણ જો હવાલામાં હોય 2 અસર આવે. ઓકે, હવાલા એટલે શું? રાઈટ આન્સર. ઓર વધારે જવાબ રેડી છે. અત્યારે તો તમારે હવાલા
તૈયાર આવે દાખલામાં. વાર્ષિક વિષયના દાખલામાં હવાલા તમે બનાવ્યા નહોતા, રકમમાં રેડી હતા. એકાઉન્ટ જ્યારે લખો ને તે હવાલા બનાવતા શીખવું પડે. કોઈ આપણને આપે નહીં, આપણે તો હેડ હોય, અકાઉન્ટ આપણે સંભાળતા હોય. આપણે કઈ હવાલા તો માલિક કે એ કઈ હવાલા થોડા આપે. આપણને ખબર જ નથી હવાલા શું, તો બનાવી કેમ? બનાવી કેમ? એમ દરેક વસ્તુમાં તમે ઊંડાણમાં જાઓ ને, તમને જાણવાની મજા આવે. કેમ એસી ની અંદર એક ગેસ આવે, એ ગેસની પ્રોપર્ટીઝ ગુણધર્મ એવો હોય, જેમ ફરે ને એમ ઠંડો થાય. જેમ ગેસ મૂવ થાય, મૂવ ફરે એમ ઠંડો થાય. તો દુનિયામાં એક પ્રોડક્ટ શોધાય છે, એક મોટર હોય, એ ગેસને ફેરવે, બરાબર ફેરવે. ગેસ જેમ ફરે એમ ઠંડો થાય. એક પંખો મૂકે એટલે જેવો ઠંડો થયો એ પવન આવે અંદર ઠંડો. આમાંથી બની ગયા રેફ્રિજરેટર. આનો ગેસ અને રેફ્રિજરેટરનો ગેસ સરખો જ આવે, આની સિસ્ટમ ને એની સિસ્ટમ સરખી જ આવે. એક પ્રોપર્ટીઝ એવી થઈ એટલે એક પ્રકારની પ્રોડક્ટની શોધ થઈ. પછી એના પ્રકારની બીજી પ્રોડક્ટ બની, ઘરે વપરાય એવા રેફ્રિજરેટર ને, ઇન્ડસ્ટ્રીયલ રેફ્રિજરેટર ને, અલગ અલગ વસ્તુ બની. એનામાં જાઓ મેકડોનલ્ડમાં તો આખો રૂમ જ હોય, ફ્રીઝર રૂમ હોય આખો નાનો એવો 10x10 એવો. એમાં બધું જ, એ રૂમ જ રેફ્રિજરેટર કહેવાય. એમાં જે કાંઈ મૂકે એ ફ્રીઝ. તો કેમ એક ખબર પડી કે એક ગેસની લાક્ષણિકતા મળી ગઈ. જેટલા બી ચશ્મા પહેર્યા છે એમાં એક પ્લાસ્ટિક આવે, પોલીકાર્બોનેટ. એ પ્લાસ્ટિકની અંદર એવી ગુણવત્તા છે કે ફૂલ પારદર્શક, એકદમ હાઈલી ટ્રાન્સપરન્ટ. એટલે આ પ્રોડક્ટ બની ગઈ. નગર પેલા કાચ વપરાતા, કાચ, અને કાચ બહુ તકલીફવાળા હતા. એક તો ચશ્મા પડ્યા ફૂટી જાય, બીજું કોઈ એક્સિડન્ટ ને એવું થાય, ચશ્મા પહેર્યા હોય કાચ વાગે સીધો આંખમાં. આ પ્લાસ્ટિક બધી રીતે સારું, વજનમાં હલકું કમ્પેર ટુ કાચ. તો કંઈક ઊંડાણ ખબર પડ્યું. એમ આ બધામાં એવો ભાગ છે. હવાલા પેદા ક્યાંથી થાય? અત્યારે તો આપણે ખાલી હવાલા એટલે શું સમજવાનું છે, બધાને એમ તો ખ્યાલ જ છે, પણ એ કેવો ખ્યાલ છે? હવાલા એટલે હવાલા, એવો ખ્યાલ છે. શબ્દ 3 સ્ટેપમાં શીખવાના, બધા જ વિષયમાં, બધા જ ચેપ્ટરમાં, બધા જ ટોપિકમાં. તો તમારું ઇંગ્લિશ બહુ પાવરફુલ થાય. ઇંગ્લિશ મીડિયમ થ્રુ આઉટ ભણ્યા હોય ને કેમ આપણું ઇંગ્લિશ એની કરતાં પાવરફુલ થઈ જાય. કારણ કે સમસ્યા હિન્દી કે ઇંગ્લિશમાં કે ગુજરાતીમાં નથી, સમસ્યા મિનિંગમાં છે. મિનિંગમાં છે. ઘણી બધી વસ્તુ લોજિક વાઇઝ વિચારો ને તો આખી દુનિયામાં બધું જુદું જુદું છે. કેમ કોઈનો મોબાઈલ ખોવાઈ ગયો તો ટેન્શનમાં આવી જાય. મોબાઈલ ખોવાય એનું કોઈને ટેન્શન નથી, ટેન્શન છે ખબર પડ્યું. કેમ ટેન્શન અત્યારે આવ્યું? માનો 2 વાગે આવ્યું, ખોવાનું ક્યારે? સવારે 8 વાગે. તો જો ખોવાય એનું ટેન્શન હોય તો 8 વાગે આવવું જોઈએ. ખબર પડે એનું ટેન્શન આવે. ખબર જ ન પડી લાઈફ ટાઈમ. તમારી ઘણી વસ્તુ એવી ખોવાણી છે તમને હજી નથી ખબર શું ખોવાઈ ગયું. તો ટેન્શન ખોવાય એનું નથી, ખબર પડે એનું. ઓકે, કોઈને અંદાજે જવાબ દેવો હોય તો હવાલા. જવાબ આપ્યો રેડી જ હતો, એમાં હું થોડોક સુધારો કરું છું. આખા વર્ષ દરમિયાન જે બધું આમનો લખી ખતવણી થઈને બાકી નીકળીને બધું થયું, પણ 31 માર્ચ પૂરો થઈ ગયો અને અમુક આમનો લખવાની જ બાકી રહી ગઈ. ઘણા કારણ હોય, કારણ કે 31 માર્ચના દિવસે સાંજે બધો સ્ટોક લેવા જાય પોસિબલ નથી. એટલી મોટી કંપની હોય, બધો સ્ટોક કેમ લેવો? સ્ટોક ગણતરી પછી થાય. સ્ટોકની ગણતરી જ 31 માર્ચ સુધી નથી થઈ તો કાચું સરવૈયું ઊભું નહીં રાખે, બધું બનાવીને રેડી કરી દેશે. પછી સ્ટોક લીધો તો હવે એ હવાલા તરીકે આવશે. તો 31 માર્ચે જે હિસાબ પૂરા થઈ ગયા, કન્ફ્યુઝન વધારું છું, હે ને? ધ્યાનથી જોજો, કન્ફ્યુઝન વધે છે. કારણ કે હજી આપણું લેવલ નથી આ બધું સમજી શકે. એક શબ્દ છે બુક કીપિંગ. બુક કીપિંગ આવો શબ્દ સાંભળ્યો હશે? સાંભળ્યો ક્યારે?
કીપિંગ નહીં સાંભળ્યો તો મને થોડું અંદાજ લાગશે. બુક કીપિંગ અકાઉન્ટિંગનો એક ભાગ છે. અકાઉન્ટિંગનો એક ભાગ છે. અત્યારે હું એવું સમજાવું છું, મને ખ્યાલ છે તમને નથી ખબર પડવાની, પણ તેમ છતાં આપણે સમજાવીશું કારણ કે એની થોડીક જરૂર પડી. અકાઉન્ટિંગ એટલે હમણાં આપણે લખ્યું ને, આમનો લખવી, ખતવણી કરવી, બાકી કાઢવી, કાચું સરવૈયું, વાર્ષિક હિસાબ, એને કહેવાય અકાઉન્ટિંગ. એનાથી એક બ્રોડ શબ્દ છે, અકાઉન્ટન્સી. સીએ નું આખું નામ છે ચાર્ટર્ડ અકાઉન્ટન્સી. સીએ ને કહેવાય ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, પણ કોર્સનું નામ શું છે? ચાર્ટર્ડ અકાઉન્ટન્સી. વચ્ચે ઓળખીતું લાગે છે, બાકી તો કઈ નવું લાગે છે. બુક કીપિંગ આ લખ્યું, એને બુક કીપિંગ કહેવાય. જે આપણે બેઝિક એકદમ પહેલું જે સ્ટેપ છે એ બુક કીપિંગ છે. પછી એનું બધું સમરી બનાવી, કાચું સરવૈયું, વાર્ષિક હિસાબ, એ બધું કરવી, અને શું કહેવાય? આખાને ભેગી રીતે કહેવાય અકાઉન્ટિંગ. પણ અકાઉન્ટિંગનું જે અસ્તિત્વ છે, એના સિદ્ધાંતો છે, એ બધાને કહેવાય અકાઉન્ટન્સી. હવાલા શા માટે પડ્યા એનો ભાગ અકાઉન્ટન્સીમાં નક્કી થાય, અને થોડોક ભાગ તમને સમજાવું છું. અમુકના ગુજરાતી શબ્દ મને ખ્યાલ નથી, તમારે બે એવું થશે, ભણશો ને ધીરે 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 ગુજરાતી શબ્દ જ નહીં આવડે, બધું ઇંગ્લિશ જ આવડશે. અમારે એમ જ થયું હતું, પછી ભણાય ગુજરાતી આવડી ગયું. તો એક અકાઉન્ટન્સીમાં એક સિદ્ધાંત છે, મેચિંગ કોન્સેપ્ટ. આવક અને ખર્ચને શું કરવાના? મેચ કરવાના. આવક કમાવા લાગેલો ખર્ચો બાદ થવો જોઈએ, અને આ વર્ષનો ખર્ચો આ વર્ષે જ લખાવવો જોઈએ, આ વર્ષની આવક આ વર્ષે જ લખાવી જોઈએ, આ વર્ષની નોંધ આ વર્ષે થવી જોઈએ. 31 માર્ચ પૂરો થઈ જાય તો એ વર્ષની બધી જ નોંધ ત્યારે થવી જોઈએ. તો ત્યાં એક આવ્યો, હજી ભાડું તો આપવાનું બાકી છે. આમ નોંધ કે આપ્યું જ નથી તો નોંધ ક્યાંથી લખી હોય? લખો હવાલો, કેટલું બાકી? 35,000. તો ચૂકવવાનું બાકી ભાડું, હવાલો લખાવો. ચૂકવવાનું બાકી ભાડું. મિસ્ટર શાહને 35,000 ભાડું ચૂકવવાનું બાકી છે. મિસ્ટર શાહને 35,000 રૂપિયા ભાડું ચૂકવવાનું બાકી છે. કન્ટિન્યુ કરવી, આમને બોલો. મિસ્ટર શાહને 35,000 રૂપિયા ભાડું ચૂકવવાનું બાકી છે. અંદાજે આપણે કઈ જ વાંધો નહીં, તમને લાગે આ કહેવાય એટલે ઓકે. ભૂલ પડે એનું કોઈ બીવાનું નહીં, નકર લાખમાં બધી સાહસ જ ન થાય. સાહસિક માણસ એ જ હોય જે ભૂલથી બીવે નહીં, જોજો. અને વિધાઉટ સાહસ કાંઈ થાય નહીં. ₹35,000 ભાડું મિસ્ટર શાહને ચૂકવવાનું બાકી છે. એક આમનું રેડે, એક ભાડા ખાતે ઉધાર તે શાહ. ભાડું ઉધાર કરવું પડે, કારણ કે ચૂકવવાનું બાકી, મતલબ આપણને યુઝ કરવા મળી ગયું મકાન, ખર્ચો થઈ ગયો છે. તમે હવાલામાં અસર આપતા યાદ હોય તો
P&L માં લખતા રેન્ટ અહીંયા ભાડાને અસર આપતા, અને લાયબિલિટી સાઈડ જે બેલેન્સ શીટ હોય એમાં લાયબિલિટી સાઈડ લખતા રેન્ટ હોય ને ચૂકવવાના બાકીને આઉટસ્ટેન્ડિંગ કહેવાય. જો હવે મેન મુદ્દો સમજો, તો ખોટું પડે કે ના આપણે કોઈ મતલબ જ નથી. મેન અહીંયા ભાગ મહત્વનો એ છે જે કાંઈ શીખવી, કારણ જોડવી કે આ માટે આ ઉધાર ને આના માટે જમા, તો જ આપણને ભૂલ ન પડે, બાકી ભૂલ પડે જ. અધરવાઇઝ જર્નલ બીકમ એક ફિલિંગ આવે કે આ ઉધાર થતું હશે, કરી નાખે, આવું થાય. એટલે મેં જાણી દઈને એમાં નામ ઉમેર્યું હતું, શાહ રાખ્યું, ચૂકવાનું બાકી ભાડું. શાહ અને ચૂકવાનું બાકી ભાડું બે એક જ છે. શાહનું બીજું નામ થઈ જાય, ચૂકવવાનું બાકી ભાડું. એમ મકાન માથે લખી નાખે સ્વર્ગ. તો માનો કે 10 નંબરનું મકાન હોય તો 10 નંબરનું મકાન પણ કહેવાય, અને એમ કે ઓલો સ્વર્ગ નામનો બંગલો ન્યા હોય. એક જ નામ છે ને, બે મકાન તો એક જ છે. એમ શાહ અને ચૂકવવાનું બાકી ભાડું બે સેમ વસ્તુ છે. ડિટેલ શીખશો, આ તો ખાલી તમને સમજાવું છું. બે વસ્તુ ફરીથી રિપીટ કરું છું. પહેલી વસ્તુ, શબ્દ હંમેશા આવી રીતે શીખવાના થશે, 3 સ્ટેપમાં: ઇંગ્લિશ, ગુજરાતી, મિનિંગ. અને 100% બધા શબ્દ આવડશે જ. કોઈ શબ્દ એવો નથી કે નહીં આવડે, બધા આવડશે. ઇંગ્લિશ તો બીકમ રિલેક્સ આવડી જશે. મુદ્દા લોજિકલી બધું શીખવાનું થશે. આજે આપણે ભણાવવાનું સ્ટાર્ટ નથી કર્યું, જ્યારે શરૂ કરશું તો એક એક વસ્તુ શીખવાડશું. આને આમ શીખવી પડશે. અને એકમાત્ર સિક્રેટ છે સીએ બનવાનો. લોજિકલી શીખવું પડે, ગોખેલા સીએ થતા નથી. એક એક વસ્તુને કારણ સાથે સમજવી પડે. અમુક તમે આમ જોવો ને તો નામ એ તેમ સીએ તો કે બહુ અઘરું, એને ખબર નથી લોજિક કે થાય કઈ રીતે. લોજિક એ છે બધું છે ને ફંડામેન્ટલ મજબૂત મૂળ સાથે લોજિક સાથે શીખવું પડે. ઓકે, તો હવાલા એ રીતે બને. 31 માર્ચે એકાઉન્ટન્સીએ કીધું કે ભાઈ 31 માર્ચે જે વર્ષ પૂરું થયું એના બધા જ ખર્ચા 31 માર્ચે વર્ષ પૂરું થયું એમાં લખાઈ જવા જોઈએ. બધી આવક લખાઈ જવી જોઈએ. ક્યાંક આવે 15,000 વ્યાજ લેવાનું બાકી છે, આપણે પેલા વ્યાજે આપ્યા હતા ને એનો અમનોન લખી તો કે નહીં, લખો હવાલો. કાચું સરવૈયું બની ગયું અને આવ્યો તો હવાલો લખવો પડે. કોઈને પૂછવું નથી, ખાલી બોલું છું. 15,000 વ્યાજ માનો અશોક પાસેથી લેવાનું બાકી છે. વ્યાજ લેવાનું બાકી, આપણે રૂપિયાને યુઝ કરી લીધા તો કે હા 3 મહિનાથી આવ્યા છે, તો આપણું વ્યાજ આવક થઈ ગઈ. આવક જમા, વ્યાજ ખાતે જમા. અશોક ખાતે ઉધાર થઈ શકે અથવા મળવાના બાકી વ્યાજ ખાતે ઉધાર થઈ શકે. અને એઝ પર P&L આવક ક્યાં લખાય? અહીંયા. તો વ્યાજ અહીંયા લખાશે. મળવાનું બાકી વ્યાજ અહીંયા લખાશે. શા માટે એ બી ક્લિયર છે બધું. બેલેન્સ શીટમાં બે જ ખાતાને સમાવેશ મળ્યો છે. પાકા સરવૈયામાં બે જ ખાતાને સમાવેશ મળ્યો છે. કયા કયા? માલ મિલકત ખાતાને. બધા માલ મિલકત ખાતાને અહીંયા સ્થાન મળ્યું છે એસેટ બાજુ. કોઈ દિવસ માલ મિલકત ખાતું લાયબિલિટી સાઈડ આવી શકે નહીં. બીજા કોને સ્થાન મળ્યું એસેટ બાજુ? વ્યક્તિગત ખાતા, ઉધાર બાકી વાળા, જેને લાભ લેનાર કહેવાય અથવા બેનિફિટ રિસીવર કહેવાય, એ જ અહીંયા આવે. અને આ બાજુ લાયબિલિટી સાઈડ માત્ર અને માત્ર પર્સનલ એકાઉન્ટ, ક્રેડિટ બેલેન્સ વાળા જ આવે, બાકી કોઈને સ્થાન મળે નહીં. ઉપજ ખર્ચ ખાતાને ખાલી સ્થાન મળ્યું છે ટ્રેડિંગમાં અને બેલેન્સ P&Lમાં. ઉપજ ખર્ચ, જેને ઇંગ્લિશમાં કહેવાય નોમિનલ. આ બધો ભાગ શીખવા મળશે. અત્યારે ખાલી આપણે મેઇન એક શબ્દ સમજતા હતા, હવાલા કોને કહેવાય. બાકી રહી ગયેલી આમ નોંધો છે. 31 માર્ચ સુધીમાં લખવાની હતી, લખવાની નથી. કાચું સરવૈયું બની ગયું છે. હવે જો આમ નોંધ લખવી સમજો તો ફરીથી પાછી ખતવણી નવી કરવાની, પાછી બાકી નવી કાઢવાની, પાછું નવું કાચું સરવૈયું બનાવવાનું. મગજમારી બહુ વધી જાય. એટલે એને છે ને ડાયરેક્ટ ફાઇનલ એકાઉન્ટમાં અસર આપી દેવામાં આવે, જેને કહેવાય હવાલા. ઓકે, આફ્ટર ટ્રાયલ બેલેન્સ વચ્ચે એક સ્ટેપ આવે પણ હું લખતો નથી. પહેલાં કાચું સરવૈયું બને, પછી કાચા સરવૈયા સાથેનું એક હવાલા સાથેનું કાચું સરવૈયું બને, હવાલા સાથેનું, જેને એડજસ્ટેડ ટ્રાયલ બેલેન્સ કહેવાય. પણ આપણે શબ્દ લખતા નથી. કાચું સરવૈયું આપણું કમ્પ્લીટ બની ગયું, એક પણ હવાલો આવ્યો નહોતો, બધું લખી દીધું હતું.
આફ્ટર ટ્રાયલ બેલેન્સ નેક્સ્ટ સ્ટેપ. ગુજરાતી આવડે તો ગુજરાતી. સીધી બેલેન્સ શીટ નહીં બને, વચ્ચે બેલેન્સ શીટ છે ને 3 ભાગનો એક ટુકડો છે. વાર્ષિક હિસાબ ઇંગ્લિશમાં કહેવાશે ફાઇનલ એકાઉન્ટ, ગુજરાતીમાં કહેવાશે વાર્ષિક હિસાબ. આને તૈયાર કરવા માટે 3 ભાગ આવે. એક ટ્રેડિંગ એકાઉન્ટ, બીજું પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, ત્રીજું બેલેન્સ શીટ. ગુજરાતી થશે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકો સરવૈયું. આ ગુજરાતીથી. ત્રણેયના મિનિંગ બાકી રહ્યા. આમ તો ચારે ના. અમુક બહુ કોમન વસ્તુ એની જલ્દી નો આવડે. એક વ્યક્તિ MBA કરીને જોબ લેવા ગયો, ઇન્ટરવ્યુ હતું, જોબ લેવા ગયો, ઇન્ટરવ્યુ લેનારે ખાલી એક પ્રશ્ન કર્યો, એકદમ બેઝિક, કે શા માટે MBA કર્યું. જવાબ ન આપી ગયો, ફેલ થઈ ગયો. તે MBA શા માટે કર્યું તરત બનાવીને જવાબ આપે એ ઓળખાઈ જાય. તરત બનાવીને જે જવાબ આપીને ઓળખાઈ જાય. અત્યારે જ કોઈ પણ વ્યક્તિને ઉભા કરીને પૂછો, 5 મિનિટ તમે તમારા વિશે બોલો, તો જે બોલવી ને નક્કી નહીં. કાં તો એમ થાય આપણે આપણા માટે 5 મિનિટનું બોલીએ કે કેટલા વર્ષ આપણે પેલા કર્યા, પણ તમને કીધું આવતીકાલે બોલવાનું છે તો 5 મિનિટમાં પછી બેસાડવા પડે. બસ 5 મિનિટ થઈ ગઈ, બેસી આવું કરો. કારણ કે અગાઉથી વિચાર્યું હોય ને તો ખ્યાલ હોય. એમ કોમન વસ્તુ ઘણીવાર એવી હોય, બહુ યુઝ થાય, મિનિંગ બહુ, જે સંબંધી ઘરે બહુ વખત જાતા હોય ને એને મકાન નંબર બોલાઈ જાય. તમે જોઈ જાઓ, ક્યારેક ગયા હોય તેનો મકાન નંબર યાદ હોય છે, પણ બહુ જાતા હોય ને એનો મકાન નંબર નો યાદ હોય. આમ ખબર હોય આ શેરીમાં એટલી. ફોનમાં વાત કરતો એના ઘરે જ દાદર ચડે, બીજા આજુબાજુ દાદર એની ચડે, પણ નંબર એ નથી ખ્યાલ. છેલ્લેથી કેટલામું મકાન અંદાજે બાકી નહીં ખબર હોય. અધરવાઇઝ ગોતતા ગયા હોય ને તો પહેલી જ વારે બધું ખબર હોય. ઓકે, વાર્ષિક હિસાબ કોમન પ્રશ્ન. વર્ષ એટલે શું? વર્ષ એટલે જો અગત્યનો, વર્ષ એટલે 365 દિવસ એમ નહીં. આ શબ્દની પાછળ જોડાયેલું છે એટલે તમને સમજાવું છું. વર્ષ એટલે મિનિંગ એવો થાય, સૂર્ય છે ને, પૃથ્વી એને ઉપગ્રહ કહેવાય. પૃથ્વી પોતે છે ને રાઉન્ડમાં ફરે છે, મતલબ આ પોતાની ધરી ઉપર જ આમ ગોળ ફરે છે. ફરે તો છે પણ ફરતા ફરે છે. પૃથ્વી એમ તો ફરે જ છે, પણ ફરતા આની ફરતી ફરે છે. મતલબ આ ફરે છે અને ફરતા આની ફરતી રાઉન્ડ મારે છે. એ રાઉન્ડ આખો જે મારે ને ત્યારે 1 વર્ષ કહેવાય છે. ત્યારે શું કહેવાય? 1 વર્ષ થયું. આખો રાઉન્ડ મારવામાં 365 ડેઝ અને કંઈક 5-7 કલાક એટલો સમય લાગે છે. એટલે 4 વર્ષે એક લીપ યર કાઢવું પડે છે. તો એટલો સમય લાગે છે. હવે જ્યારે ફરે ને તે ચોક્કસ જગ્યાએ પહોંચે
ત્યારે ઉનાળો મહેસૂસ થાય, ત્યારે શિયાળો મહેસૂસ થાય, ત્યારે વરસાદ મહેસૂસ, એ ઋતુ બદલામાં. તો પહેલા છે ને, આ તો હવે બધું ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ને બધું આવ્યું, પહેલા તો ખેતીવાળો યુગ હતો. તો જે તે જગ્યાએ જે તે સમયે વરસાદ આવે. આપણે દિવાળીએ મોસમ પૂરી થતી, દિવાળી આવે ને તો ગામડે મગફળી ને તલ ને જે કાંઈ વાવતા એના ખળા લેવાઈ જાય, પાક આવી જાય, વેચાઈ જાય, અને ખેડૂતો નવરા થતા. ક્યારે? દિવાળી. એટલે ચોપડા પૂજન થતું, ધનતેરસ, તે આપણું વર્ષ પૂરું થતું. અને કોમ્યુનિટી પ્રમાણે હોય, જ્યારે નવરા થાય તે હિસાબ કરીને, ફૂલ ઓર્ડર હોય તે હાલો હિસાબ કરવા બેસો, એમ થોડું હોય. તો એ તો ધંધો સંભાળવાનો હોય. તો જે તે સમયે વર્ષે એક સિઝન લેવાતી, જે ધંધો હોય બધાને ઓફ સિઝન આવે. પછી કુંભાર હોય ને એને વરસાદના સમયમાં કામ ન થતું. કેમ? માટીનું કામ કરવાનું, વરસાદ આવે પલ્લી જાય તો ઘડા કે બધું માટલા બનાવે એ બની ન શકે. કોમ્યુનિટી વાઇઝ હોય. આપણે તો ભારત ને આ બધો બહુ જ સારો વિસ્તાર છે, 365 દિવસ વાતાવરણ એમ સારું છે. યુરોપમાં એમાં સ્થિતિ કેવી છે? ડિસેમ્બર મહિનામાં એટલી ઠંડી પડે, એટલો બરફ પડે, રોડની ઉપર 3-3 ફૂટ 5-5 ફૂટના લેર લાગી જાય, એટલો બરફ પડે અમુક વિસ્તારમાં. ઘરની બહાર ન નીકળે કાંઈ, વાડીનું કામ તો ભૂલી જાઓ, ઘરની બહાર ન નીકળે કાંઈ. એ સમયે બધા નવરા હોય. તો એ બધાનું વર્ષ પૂરું થતું 31 ડિસેમ્બરે. 31 ડિસેમ્બર આવે એટલે વર્ષ પૂરું. તહેવારની ધંધાનો યુગ શરૂ થયો એટલે શું થયું? ઉનાળામાં ધંધો થોડોક નબળો હોય, સ્પેશિયલી તહેવારનો આવે. હાઈએસ્ટ તહેવાર તમે જુઓ, અષાઢ મહિનો શરૂ થાય ને, તહેવાર શરૂ થાય. ભારતના ફોરેનના બધા તહેવાર ત્યારે સ્ટાર્ટ થાય. અત્યારે બધું ઠંડુ રહેતું. તો ફાઇનાન્શિયલ યર ક્યારે પૂરું થયું? 31 માર્ચે પૂરું થયું. 31 માર્ચ. પણ તમે જો ગુજરાતી પ્રમાણે આપણે દિવાળીએ વર્ષ પૂરું થાય, બેસતું વર્ષ એટલે નવા વર્ષનો પહેલો દિવસ. પણ તમે અમેરિકા વયા જાઓ તો અહીંયા કાંઈ દિવાળી જેવું કાંઈ રહે નહીં. એ લોકોને નવું વર્ષ ક્યારે આવે? તો કે ડિસેમ્બર એન્ડ થાય અને 1 જાન્યુઆરી એટલે નવું વર્ષ. તો જે તે સમયે વર્ષ અલગ અલગ જગ્યાએ અલગ મહત્વ રીતે પૂરા થતા, એનું આ ખાસ મહત્વ હતું. તો એના ઉપરથી શબ્દ આવી ગયો છે વાર્ષિક હિસાબ. પણ હવે નામ જ વાર્ષિક હિસાબ છે, બાકી હવે તો દર ક્વાર્ટરમાં બધા હિસાબ મેન્ટેન થાય. ક્વાર્ટર, ક્વાર્ટર એટલે શું? ક્વાર્ટર વિભાગ. શબ્દ નહીં સાંભળ્યો? ક્વાર્ટર સાંભળ્યો ક્યારે? હા, પા. શું કહેવાય? પા. એક વર્ષના મહિના કેટલા? 12. એના અડધાના અડધા કરો તો 3. 3 મંથને શું કહેવાય? ક્વાર્ટર. તો ક્વાર્ટર એટલે 3 મંથ ખરા, પણ 3 મંથ એટલે ક્વાર્ટર એવું નથી. ક્વાર્ટરનો મતલબ છે અડધાનું અડધું. 25% ભાગીદાર હો ધંધામાં તો તમે ક્વાર્ટર% ભાગીદાર કહો. 25% એટલે ક્વાર્ટર. તો હવે દર 3 મહિને પીએનએલ બનવા માંડ્યા. ફરજિયાત કંપનીને બનાવવું જ પડે. દર 3 મહિને પીએનએલ બને. અમુક તો મહિને હિસાબ જાણે કે આખા મહિનામાં કેટલું સેલ કર્યું, બધું સરવૈયું કાઢે. શોર્ટમાં વાર્ષિક હિસાબનું પણ ખાસ મહત્વ છે. ફાઇનાન્શિયલ યર હવે બધે ભારતમાં ક્યારે પૂરું થાય? 31 માર્ચ હોય એટલે ફાઇનાન્શિયલ યર પૂરું થાય. હમણાં જ અઠવાડિયે પહેલા નવું ફાઇનાન્શિયલ યર સ્ટાર્ટ થયું. ઓકે. ટ્રેડિંગ ખાતું એટલે વેપાર ખાતું. વોટ ઇઝ મીન બાય ટ્રેડ? વેપાર. વેપાર એટલે શું? થોડું ઘણું બધાને ખ્યાલ હોય. કાંઈ જ નથી આવડતું એવું ન હોય, થોડું ઘણું આવડતું હોય. રાઈટ.
ખરીદી વેચાણને વેપાર કહેવાય. ઓર વધારે કોઈ જવાબ રાઈટ છે તમારો, પણ અહીંયા આપણે જરૂર થોડીક વધારે ડિટેલની છે. તો ત્રીજું સ્ટેપ આપણે સમજવા માટે નેક્સ્ટ પેજમાં જઈશું. ટ્રેડિંગ ગુજરાતી થાય વેપાર. ખરીદી અને વેચાણને વેપાર કહેવાય, રાઈટ આન્સર. હજી થોડુંક વધારે, ખરીદી ક્યાંથી કરવાની, વેચવાનું ક્યાં, એના બધા ભાગ ખુલશે એમાં. સસ્તું મળતું હોય ત્યાં ખરીદવી કે મોંઘું મળતું હોય ત્યાં સસ્તું મળતું હોય? વધારે ભાવ આવે ત્યાં વેચવું કે ઓછો આવે ત્યાં વધારે આવે? હવે સમજો, જ્યાં વસ્તુ મોટા પાયે બનતી હોય ત્યાં સસ્તી મળતી હોય, અને જ્યાં મોટા પાયે વપરાતી હોય ત્યાં મોંઘી વેચાતી હોય. તો વેપાર ખાતામાં થોડુંક ધ્યાનથી જોવું, બહુ જ અગત્યનું છે. કંઈક એમ લાગે ઇમ્પોર્ટન્ટ છે, લાઈફમાં કંઈક કામમાં આવે એમ છે, તો એની ડાયરી મેન્ટેન કરવાની. ત્યાંથી પછી આગળ એમાં R&D થાય, નવું કંઈક સંશોધન થાય. વેપાર ખાતું છે ને, એ જુદા જુદા બે માર્કેટનો સમન્વય છે, કોમ્બિનેશન છે. કઈ રીતે? જ્યાં વસ્તુ મોટા પાયે બનતી હોય એને આપણે ઇંગ્લિશમાં નામ આપીએ છીએ કોસ્ટ માર્કેટ. વેપાર ખાતામાં લખવાનું નથી હોતું, બનાવટ સમજાવું છું. અને જ્યાં વસ્તુ સારા ભાવે વેચાતી હોય એને કહેવાય વેલ્યુ માર્કેટ. એક્ઝામ્પલ તરીકે સુરતની અંદર છે ને ડાયમંડ કોસ્ટ માર્કેટ છે. અહીંયા જે ડાયમંડ જે ક્વોલિટીના જે ભાવના મળે ને વર્લ્ડમાં ક્યાંય ન મળે, ગેરંટી. સસ્તામાં સસ્તા અને સારામાં સારા. ટેક્સટાઇલ, સુરત દરરોજ કેટલું કાપડ બનાવે અંદાજે ખ્યાલ છે ભાઈ? અંદાજે મિનિમમ 3 કરોડ મીટર. 3 કરોડ મીટર કાપડ એટલું કહેવાય પૃથ્વીની ફરતે કાંટો મારી શકાય. પૃથ્વીની ફરતે એટલું કાપડ દરરોજ સુરત બનાવે. એટલું મોટું ટેક્સટાઇલ છે. આખા વર્લ્ડમાં ક્યાંય પણ કોઈ સાડી પહેરી હોય ને 80 થી 90%, કોટનની સાડી બાદ કરજો, અમુક ખાલી બને છે અમદાવાદમાં, થોડીક સાઉથમાં, બાકી કોઈ બી સાડી હોય ને મોટા ભાગની સાડી સુરતમાં જ બની હોય. બાકી બધા થોડા થોડા છે પણ એકદમ નાના નાના સેન્ટર છે. હાઈએસ્ટ બધું અહીંયા બને. એમાં એક શબ્દ વપરાય સાડીમાં, જોર્જેટ સાડી. એ તો સુરતમાં જ બની હોય, સુરતમાં જ બને, બીજે ક્યાંય નહીં બને. હવે સમજો, કોઈ વેપારી છે કલકત્તાનો, સાડીનો શોરૂમ ખોલ્યો કલકત્તા. તો સાડીનો શોરૂમ કલકત્તા ખોલે, કલકત્તાનું માર્કેટ કેવું કહેવાય? વેલ્યુ માર્કેટ. સાડી ખરીદવા ક્યાં આવ્યો? સુરતમાં. એકદમ સારી વેલ્યુડ સાડી અને મળી ગઈ અહીંયા, માનો કે 800 રૂપિયામાં. એને 100 સાડી ખરીદી, કેટલા રૂપિયા થયા? 80,000. તો ખરીદી અહીંયા લખશે પરચેઝ. ક્યાં માર્કેટમાં ખરીદી થાય? કોસ્ટ માર્કેટમાં. પણ ત્યાં સરસ મજાનો શોરૂમ ને લાઇટિંગ ને ડમી. ડમી એટલે પૂતળા, પૂતળાને ડમી કહેવાય. તો ડમીને બરાબર સાડી પહેરાવીને એવી રીતે મૂકી, કોઈ લેડી આમ જાતી હોય ને પોતાના કામથી પણ જેવી નજર પડે આવે તરત. ભાવ તો કે 2500. કેટલા? 2500. કલર કોમ્બિનેશન ને બધું બહુ સારું હતું, ખબર પડે ન પડે, કાપડમાં આમ તો કરે છે. તો કે બહુ સરસ કાપડ. 2500 રૂપિયા એને આપ્યા. એને 1, 2, 3 એમ 100 સાડી વેચાઈ ગઈ. 2500 રૂપિયામાં 100 સાડી અલગ અલગ વેચે તો ભાવ આવ્યા કેટલા? 2 લાખ ને. તો કોસ્ટ માર્કેટ અને વેલ્યુ માર્કેટના ગેપને કાચો નફો કહેવાય, ગ્રોસ પ્રોફિટ. 1,70,000. હજી વધારે ડિટેલ આવે પણ મેં તમને ખાલી શોર્ટમાં સમજાવ્યું. વેપાર કોને કહેવાય ને વેપાર ખાતું કોને કહેવાય? એ ખાતું જે કોસ્ટ માર્કેટ ને વેલ્યુ માર્કેટનો ગેપ જાણીને કાચો નફો કાઢી શકે. લોસ હોય તો લોસ આપી શકે. શોર્ટમાં ઇમ્પોર્ટન્ટ એ છે, અલગ અલગ વસ્તુના અલગ અલગ જગ્યાએ કોસ્ટ માર્કેટ બનેલા છે.
ટી શર્ટ, જેટલાય ટી શર્ટ પહેર્યા છે કોટનના ટી શર્ટ હોય ને એ તિરુપુરમાં હાઈએસ્ટ બને. એમાં જેને રાઉન્ડ નેક છે, ગોળ ગળું છે, ગોળ, તિરુપુરમાં એની સિલાઈ ખાલી 8 રૂપિયા છે. કેટલી? 8 રૂપિયામાં ટી શર્ટ સિવાય છે. 8 રૂપિયામાં. કેન્ડી નથી આવતી. 8 રૂપિયામાં ટી શર્ટ સીવી નાખે. એની જે ગર્લ્સ ભણવા જતી હોય ને, બીજે 5મું 7મું ભણતી હોય, એની હાઈટ નાની નાની હોય, જેવી સ્કૂલેથી ઘરે જાય ને, બેગ મૂકીને આપણે કેમ લેસ પટ્ટીનું કામ હોય સાડીનું, ઘણી જગ્યાએ તમે જાઓ તો અહીંયા ટી શર્ટ સીવવા લાવે, એક જણો કટિંગ કરી નાખે ફેક્ટરી વાળો, પછી ઘરે ઘરે લેડી સીવવા લઈ જાય. 6 રૂપિયા, 7 રૂપિયા, 8 રૂપિયામાં ટી શર્ટ સીવાય. મોટા પાયે ધંધો થાય, મોટા પાયે. ક્યાંય ઉતર્યું? તામિલનાડુમાં. કોઈમ્બતોરની 150-200 કિલોમીટર થાય. કોઈમ્બતોર શબ્દ સાંભળ્યો હોય, ત્યાં હાવ છે. ઓર માનો જેટલા લોક હોય ને, લોક તાળા, અલીગઢ બહુ મોટું પ્રોડક્શન હાઉસ છે, બધા ધંધો તાળાનો ધંધો કરતા. શૂઝ, ઇન્ડિયા લેવલે શૂઝ 2 સિટીમાં વધારે બને છે, આગ્રા અને કાનપુર. લેધરની કાંઈ પ્રોડક્ટ હોય, પર્સ કે કંઈ પણ, એ મોટાભાગનું કાનપુર બને. ફાઉન્ડ્રી, લોખંડની બધી વસ્તુ આપણે ગુજરાતમાં એક બહુ મોટું સેન્ટર છે. ક્યાં છે? રાજકોટ. ત્યાં બધું બને. ટાઇલ્સ, ટાઇલ્સનું આખા ઇન્ડિયાનું સૌથી મોટું સેન્ટર ક્યાં છે? મોરબી. આજે ટાઇલ્સ નીચે રહે ને, અહીંયા સુરતમાં ખાલી ભાવ પૂછવા ગયા 82 રૂપિયાની ફૂટ, 1 ફૂટના 82 રૂપિયા. બહુ બાર્ગેનિંગ કર્યું ત્યારે આખો ટ્રક ભરીને મોરબીથી લઈ આવ્યા. સેમ કંપની, બધું સેમ, 54 રૂપિયામાં ફૂટ. બીકોઝ કોસ્ટ માર્કેટ. તો જો તમે આગળ સારી રીતે કંઈક શીખવા માંગતા હો તો એક છે ને કોસ્ટ માર્કેટનો સર્વે કરવાનો, કઈ વસ્તુનું કોસ્ટ માર્કેટ ક્યાં છે. ભવિષ્યમાં કન્સલ્ટિંગ કરી શકો ને એ આપણને હેલ્પ મળે, એ બધી જાણકારી મેળવવાથી. એક વસ્તુનો કોસ્ટ માર્કેટ ખબર પડે એટલે એક વસ્તુનો વેપાર ખબર પડે. અલગ અલગ વસ્તુના અલગ અલગ જગ્યાએ કોસ્ટ માર્કેટ હોય. આપણે જે સવારે ઉઠીએ, બરાબર, ટી, ચા પત્તી સૌથી વધારે ક્યાં બને? આસામમાં. તો આસામ એનું કોસ્ટ માર્કેટ છે. કોઈને એનો ધંધો કરવો હોય તો આસામ જવું પડે. અહીંયા બહુ જ રિઝનેબલ ભાવમાં મળે. અહીંયા બહુ જ સારી કિંમત આપે લોકો. ભાઈ બ્રાન્ડ બની જાય, એક બ્રાન્ડ બને તો પેઢીઓ નીકળી જાય, જીવરાજ વાળાની જેમ 6 થી 5મી પેઢી ધંધો કરતી હશે. તો વેપાર ખાતું ખાલી શબ્દ નથી, એની પાછળ બહુ બધું શીખી શકાય એવો ભાગ છે. ઓકે, નફા નુકસાન ખાતું એટલે શું? જો અત્યારે તમને કોઈ વેપાર ખાતું શીખવાડતો નથી, તમને બધાના મિનિંગ સમજાવું છું. અને તમને વારે વારે એવું અહેસાસ થશે કે આપણને એમ હતું કે ઇંગ્લિશ અઘરું છે. નહીં, તકલીફ આપણને અહીંયા છે ઘણામાં. નફા નુકસાન ખાતા આપણે બહુ બનાવ્યા. કોને કહેવાય? એમ બધાને ખ્યાલ જ છે. હું ખાલી બોલ કોને કહેવાય, ત્યાં તો અડધો પોણો જવાબ તો આપણા મનમાં રેડી આવી જાય, અહીંયા સુધી પહોંચી જાય, પણ પછી બહાર નીકળે નહીં. બોલો કોઈ, કોને કહેવાય? કેટલા માર્ક્સનો વાર્ષિક એસેમનો દાખલો? 12 માર્ક્સનો. 11નો ઘટાડો કર્યો, પેલા 12નો હતો. વર્ષો પહેલા 16 માર્ક્સનો હતો. 16 માર્ક્સનો વાર્ષિક એસેમનો દાખલો 16 માર્ક્સનો હતો. ઘટતો 11 આવ્યો. ઓકે, કોને કહેવાય P&L, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, એટલે નફા નુકસાન ખાતું કોને કહેવાય? જો કોઈ શબ્દ નથી શીખતા, મેથડ, દરેક શબ્દ આ મેથડથી શીખવા તમને બહુ જ સારી રીતે આવડશે. સિમ્પલ. જે આ ગ્રોસ પ્રોફિટ આવ્યો, એ ગ્રોસ પ્રોફિટમાં 2 ખર્ચા ખાસ કરીને બાદ કરવાના બાકી હોય. વધારે હોય પણ 2 તો હોય જ. કયા? એક તો ઓફિસના ખર્ચા, જેને ગુજરાતી કહેવાય વહીવટી ખર્ચ.
વહીવટી ખર્ચ. આમાં તો ખાલી કોસ્ટ માર્કેટ ને વેલ્યુ માર્કેટનો ગેપ જ જાણ્યો હતો, પણ આપણી ઓફિસ હોય, ભાડું હોય, એની અંદર પણ મેનેજર રાખ્યો હોય, તેનો પગાર ને સ્ટેશનરી, લાઇટ બિલ ને ઘસારો ને લાટ બધા હોય, એ બધા બાદ કરવાના. કેટલા છે? માનો 30,000. ત્યાર પછી સેલિંગના ડિસ્ટ્રીબ્યુશનના ખર્ચા. ગુજરાતી થાય વેચાણ અને વિતરણ, ઇંગ્લિશ થાય સેલિંગ અને ડિસ્ટ્રીબ્યુશન. વેચાણ અને વિતરણ કેટલા છે? માનો 40,000. બીજા ખર્ચા હોય તો એ બાદ થાય, વ્યાજ ચૂકવતા હોય તો એ બાદ થાય, કઈ લોસ થયો હોય, કાંઈ બી હોય, બધું બાદ થાય. પણ અત્યારે એવું કઈ નથી, વ્યાજે રૂપિયા લાવ્યા નથી, તો એ બધું બાદ કરીને 1,70 માંથી 2 બાદ કર્યા, તો બાકીનો આ ખર્ચો હતો એ બાદ કરીને આપણને જે પ્રોફિટ મળે એને કહેશું નેટ પ્રોફિટ. તો નેટ પ્રોફિટ, ગ્રોસ પ્રોફિટમાંથી બાકી બધાના ખર્ચા અથવા કોઈ આવક થતી હોય, ભાડું મળે, વ્યાજ મળે, ડિવિડન્ડ મળે, રોયલ્ટી મળે, સબસ્ક્રિપ્શન મળે, જે કાંઈ એમાં પ્લસ કરવી, આ બાદ કરવી, અને જે કાંઈ નફો નુકસાન મળે એ ખાતાને આપણે નામ આપ્યું છે નફો નુકસાન ખાતું અથવા પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. એનો મિનિંગ થયો. લાસ્ટ એક શબ્દ બાકી રહ્યો. કયો બાકી રહ્યો? બેલેન્સ શીટ. What is mean by balance sheet? પાક્કો સરવૈયો એટલે શું હોય? હાલો, પાકો સરવૈયો બાકી રાખવી. મિલકત કોને કહેવાય? મિલકત. અસેટ એટલે મિલકત. મિલકત એટલે શું? એક્ઝામ્પલ નહીં. બેન્ચની મિલકત કહેવાય, એસીની મિલકત કહેવાય, એમ નહીં. મિનિંગ. ઇંગ્લિશ ઈઝી છે, ગુજરાતી અઘરું છે. કોને કહેવાય મિલકત? ગાંધી મેરા કોને કહેવાય? ઈશિતા. મિલકત કોને કહેવાય? રાઈટ. વધારે અડધું રાઈટ. અમુક મિલકત ટૂંકા સમય માટે કામમાં આવે. પોકેટમાં 100 રૂપિયા છે, ભૂખ લાગી હતી, બહાર નીકળ્યા, નાસ્તો કર્યો, 100 રૂપિયા પૂરા. 15 મિનિટમાં પૂરા. તો કેશનરી મિલકત તો કહેવાય. એટલે તો પાકા સરવૈયામાં લખવી છે કેશ બેલેન્સ. તો ફરીથી આ 5મી વખત રિપીટ કરું છું. આપણે કોઈ શબ્દ શીખતા નથી. મેથડ થ્રુ આઉટ સીએ દરેક શબ્દ આમ જ આવડવો જોઈએ. એટલે આ મેથડ છે. પણ ફાયદો એ છે, થોડાક દિવસ થશે, નવા શબ્દો લાગશે, રિપીટ આવવા માંડશે, રિપીટ. એટલે એકદમ ઇઝી લાગશે. તમારું રિઝલ્ટ ક્યારે આવશે? 12માનું ખ્યાલ છે ક્યારે આવશે? મે મહિનાના પહેલા વીકમાં. એક્ઝેક્ટલી આજથી મહિના પછી આવશે. ત્યાં સુધીમાં ઇંગ્લિશ કમ્ફર્ટેબલ આવી ગયું છે બરાબર. ઓકે, તો આપણે મેથડ ઉપર વાત કરીએ છીએ. શબ્દ આમ શીખવાના, તો એના એક્ઝામ્પલના ભાગરૂપે એસેટ એટલે મિલકત. તો બીજું તમને સમજાવું. માણસનો સ્વભાવ છે કંઈક નવું જાણવું. દરેકને એટલું ડિસ્કશન કરવું. એસેટ એટલે મિલકત. મિલકત એટલે શું? ક્વેશ્ચન કર્યો, બધાએ વિચાર્યું, બધાને એમ થાય શું થતું હશે. ન કહો આજ નહીં, કાલે જવાબ દેશો.
તો જેણે આમ તીવ્ર ઈચ્છા ઊભી કરી હોય શું થતું હશે એને એમ થાય કાલ સુધી સસ્પેન્સ જાણવું દરેકનો, એટલે કંઈક નવું જાણવું દરેકનો સ્વભાવ છે, દરેકનો. સસ્પેન્સ મૂવી જોવા બેસવી ને, નથી બેઠા તો વાંધો નથી, એકવાર બેસી ગયા હવે પૂરું. હવે જ્યાં સુધી ફાઇનલ ઓલું ન થાય, સસ્પેન્સ ખુલ્લે નહીં, ત્યાં સુધી મજા આવે નહીં. અમુક મૂવી બહુ સારા હતા પણ પબ્લિક બિચારું બહાર દુઃખી હૃદય નીકળે. કેમ? લાસ્ટમાં એન્ડ એવો લાવે એનો બીજો ભાગ લાવવાનો હોય. અને બાહુબલી 1, તો બાહુબલી 1 નો એન્ડ કરી રીતે આવ્યો તો કે બાહુબલીને કટપ્પાએ મારી નાખ્યો. કટપ્પા તો વફાદાર હતો, તો બાહુબલીને કેમ માર્યો? ક્વેશ્ચન માર્ક સાથે ભાગ 1 પૂરો. રાજા મૌલી એનો ડાયરેક્ટર, બધા એને લેટર લખતા જલ્દી બીજો ભાગ લાવો. એને એટલી મસ્ત સ્ટોરી મેન્ટેન કરી, સસ્પેન્સ બહાર જ ન આવ્યું, નકર સસ્પેન્સ બહાર આવી જાય. બાહુબલી 1 કરતા 2 આવ્યું ને બહુ કમાણી કરી. રિયલમાં 1 સારું છે, 2 એટલું સારું નથી જેટલું 1 સારું છે. પણ 2 ની કમાણી કેમ વધી ગઈ? સસ્પેન્સ, કંઈક નવું જાણવા. કોઈ બી વ્યક્તિ હોય, એક વ્યક્તિ બાજુમાં એમ કહે ને એક વાત કહું, હવે નહીં કહેવાની, હવે જો નવું જાણવું આપણો સ્વભાવ છે. મૂવી જોવાની મજા મૂવીને લીધે નથી આવતી, નવું જાણવાને લીધે આવે છે. જો મૂવીને લીધે આવતી હોય તો એનો મૂવી ફરીથી જોવો, ન મજા આવે. કેમ? હવે બધી ખબર પડી ગઈ. એક્ટિંગની મજા નથી, નવું જાણવાની મજા. એક્ટિંગ તો ઉલટાની જ રહેવાની છે. ક્રિકેટ મેચ તમે જો, IPL, તો દરેક દડે સસ્પેન્સ હોય કે આ દડે શું થશે. વિકેટ જઈ શકે, એક રન આવે, ખાલી જાય, આઉટ થાય, ઘણું બધું થાય. સસ્પેન્સ હોય, કોણ હારશે કોણ જીતશે બધું. સસ્પેન્સ જોવા માટે લોકો ક્રિકેટ જોવે છે. એ જ મેચ પૂરી થઈ ગઈ, એકવાર જોઈ લીધી, કાલ ફરીથી જોવાની થાય, માથાને દુખાવા જેવું લાગે. કેમ? તો કે બધી ખબર છે. લાઈફ ઇટ સેલ્ફ અ સસ્પેન્સ. કેમ? પેલા ઋષિ મુનિઓ ત્રિકાળ જ્ઞાની હતા. સારું છે આજે લોકો ત્રિકાળ જ્ઞાની નથી, નકર સમસ્યા. જે ટેન્શન કાલ આવવાનું હોય એવું જ થાય ને. ત્રિકાળ જ્ઞાની બિચારા અગાઉથી બધી ખબર પડી જાય, તો પેલા ટેન્શન આવી જાય. ઓકે, મેઇન ભાગ ઉપર આવી. શું થાય મિલકત એટલે? બધા પાસે કોઈ પાસે 10%, 20%, 50%, 90% સુધી જવાબ છે જ તે. ઓકે, આપણે એને ક્વેશ્ચન માર્ક જ રાખ્યું. બેલેન્સ શીટ કોને કહેવાય? કાલે જવાબ આપજો. અસેટ એટલે શું? નેટ માર્ક જ્યાં કાંઈક અલગ અલગ ગોતવું હોય ગોતતા હોય. એક્ઝામ્પલ નહીં, જ્યાં બધે જવાબ આપ્યો સાચો જ હોય છે, પણ કંઈક અલગ રીતે બી જાણી શકાય. કહેવાનો મતલબ મારો એવો છે. કોને કહેવાય? પાક્કું સરવૈયું, બેલેન્સ શીટ. મહત્વ શું? શા માટે બનાવવામાં આવ્યા? ફાઇનાન્શિયલ પોઝિશન જાણવા માટે સ્ટેટમેન્ટ બને, નાણાકીય સ્થિતિ જાણવા માટે. તો આને ફાઇનાન્શિયલ પોઝિશન સ્ટેટમેન્ટ પણ કહેવાય. બેલેન્સ શીટનું બીજું નામ છે ફાઇનાન્શિયલ પોઝિશન સ્ટેટમેન્ટ. ફાઇનાન્શિયલ પોઝિશન સ્ટેટમેન્ટ, નાણાકીય પરિસ્થિતિ દર્શાવતું પત્રક કહેવાય. સ્ટેટમેન્ટ એટલે પત્રક. જે પત્રક બન્યું અને ઇંગ્લિશમાં કહેવાય સ્ટેટમેન્ટ. તો નાણાકીય પરિસ્થિતિ દર્શાવવું એટલે શું, અથવા તો આ નાણાકીય પરિસ્થિતિ કઈ રીતે દર્શાવે એમ કહી શકાય. હવે જવાબ થોડો ક્લોઝ નજીક આવી ગયો. દરરોજ નવા નવા શબ્દ હમણાં જાણવા મળશે, ત્યાર પછી રિપીટ આવવા મળશે.
સિમ્પલ. દરેકના ઘરે પણ છે ને તમારા ફાધર કે જે તમારા કાકા કે જે હેડ હોય, ઘરના જે વહીવટ કરતા હોય, એ ભલે પાકું સરવૈયું જાણતા નથી, પણ એની પોતાની રીતે એમાં પાકું સરવૈયું મેન્ટેન થતું હોય. કઈ રીતે સમજો? કોની પાસે કેટલા લેવાના, તો ડાયરીમાં નામ લખ્યું હોય, આ ભાઈ પાસે એટલા રૂપિયા લેવાના બાકી છે, આને એટલા ચૂકવવાના બાકી છે. લેવાના હોય એનું લિસ્ટ અહીંયા હોય, જેને ચૂકવવાના હોય એનું લિસ્ટ અહીંયા હોય, અને આપણી પાસે જે કઈ મિલકત હોય એનું લિસ્ટ અહીંયા હોય, જેને ઇંગ્લિશમાં કહેવાય રિયલ એકાઉન્ટ, ગુજરાતી કહેવાય માલ મિલકત ખાતા. અહીંયા કહેવાય પર્સનલ એકાઉન્ટ ડેબિટ બેલેન્સ, જેમ કે ડેટર, જેમ કે બેંક. અહીંયા પર્સનલ એકાઉન્ટ ક્રેડિટ બેલેન્સ, જેમ કે ક્રેડિટર, લેણદાર, જેમ કે આઉટસ્ટેન્ડિંગ કાંઈ ખર્ચા હોય તે. અને અહીંયા પછી કાંઈ બેલેન્સ વધે તો એનું નામ આપે કેપિટલ, મૂડી. એટલું બધું આપણે ડિટેલ નથી જવું, સાદી રીતે સમજી. એસેટ કોઈની 10 લાખ છે, એક એક્સ નામની કંપની છે, એક વાય નામની કંપની, બંનેની એસેટ કેટલી છે? 10 લાખ. લાયબિલિટી 9 લાખ છે, અને કેપિટલ કેટલું છે? 1 લાખ. આમાં ઊંધું છે, કેપિટલ 9 લાખ છે અને લાયબિલિટી કઈ કંપની સદ્ધર કહેવાય, એક્સ કે વાય? એક્સ કહેવાય. બેલેન્સ શીટ બની તો ખબર પડી, નહીંતર આ ખબર પડે નહીં. બે ભાઈ મિલકત તો સરખી જ છે, પણ આને બીજાને દેવાના કેટલા છે? તો કે લાખ. 2 મિનિટ. આના 9 લાખ દેવાના છે, એટલા નામ લખી દો. આગળ આપણે કાલે કરશું. 5 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો ને, એટલા નામ લખી દો.